हरिः ओम् तत्सत्परमात्मने नमः। ओंकारं बिन्दुसंयुक्तं यस्तं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैर्वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुः सुरासुरगणा। देवाय तस्मै नमः। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरुदा च आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा। धाम्ना स्वेन सदा निहस्तकुहकं सत्यं परं धीमहि। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ नमो भगवते वासुदेवाय। उमिया मात की जय, बाळोज मात की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। આજે આપણા સત્રનો 19મો દિવસ છે અને શુક્રવારે ગઈકાલે આપણે ગણપતિના ચોથને માટે સ્તુતિ કરેલી. આજે શુક્રવાર અને નાગપાંચમ છે. નિત્યક્રમની જેમ એક સરસ મજાના ઉપનિષદના શ્લોકથી ચાલુ કરીશું. આજનો શ્લોક મુંડક ઉપનિષદમાંથી લીધેલો છે. ઘણાને ઉપનિષદ કયા છે એના નામ પણ ખ્યાલ ન હોય, બને, પણ મુંડક ઉપનિષદ, કઠ ઉપનિષદ, શ્વેતાશ્વેતર ઉપનિષદ, આ બધા ઉપનિષદોમાં વેદને વધારે સરળ રીતે સમજાવ્યું છે. કોઈ પણ વિગતના ઘણા બધા અર્થ નીકળતા હોય. વેદના મંત્રોના અર્થ બહુ અઘરા છે, ભાષા પણ બહુ અઘરી છે. એના પ્રમાણમાં ઉપનિષદ સરળતાથી સમજાય એવું છે. એનાથી સરળ પુરાણ હોય છે, પણ પુરાણમાં પણ ભાષા બે છે, એક ભાવાર્થ છે અને શબ્દાર્થ છે. પુરાણમાંથી પણ પાછું શબ્દાર્થ અને ભાવાર્થ કાઢતા કથાઓ હોય છે. મોટે ભાગે કથા શ્રોતાઓના મનોરંજન માટે અને સરળતાથી મગજમાં ઉતરે એટલા માટેની કથા હોય છે, પણ એના અર્થ બહુ ઊંડા હોય છે. એટલે કથા તરત ગળે ઉતરી જાય, પણ એનો અર્થ ઉતરતા બહુ વાર લાગે. આ ઉપનિષદનો એક મંત્ર છે, સમાને વૃક્ષે પુરુષો નિમગ્નો. શરીરરૂપી વૃક્ષમાં રહેલો જીવાત્મા શરીરમાં જ આસક્ત બને છે. અનિશયા શોચતી મુહ્યમાન, અને પોતાનો નબળો સમજીને મોહને લીધે ચિંતા કરે છે. જુષ્ટમ યદા પશ્યતિ અન્યમીશમ,
પણ જ્યારે ત્યાં જ રહેલા પોતાનાથી ભિન્ન પરમાત્માને જુએ છે, અસ્ય મહિમાનમ ઇતિ વીત શોકઃ, ત્યારે એ પરમાત્માનો મહિમા જાણીને એની ચિંતા, એનો શોક ઓછા થાય છે. આ ટુકડે ટુકડે બોલ્યો, એક સાથે બોલી જાઉં તો કદાચ થોડી વધારે ખબર પડશે. શરીર રૂપી વૃક્ષમાં, આ શરીર એક વૃક્ષ છે એમ કહ્યું છે, અને એમાં જાણે કે એક કોટર છે, એક બખોલ છે, એ હૃદયની કોટર છે. એમાં જીવાત્મા અને પરમાત્મા બંને રહે છે, બે પક્ષીઓ રહેતા હોય એવી રીતે. એટલે શરીરરૂપી વૃક્ષમાં રહેલો જીવાત્મા શરીરમાં જ મગ્ન થઈ જાય છે. એટલે એને ઇન્દ્રિયોના વિષયોમાં, ઇન્દ્રિયોના ભોગમાં રસ પડી જાય છે. એટલે પોતાને નબળો સમજીને મોહને લીધે ચિંતા કરે છે. કાલે ખાવા મળશે કે નહીં, કાલે ઊંઘ આવશે કે નહીં, ગઈકાલે તો બહુ તકલીફ પડી હતી. આ બધી ચિંતા પેલો જીવાત્મા કરે છે. પણ જ્યારે ત્યાં જ રહેલા પોતાનાથી ભિન્ન પરમાત્માને જુએ છે, એને ખબર પડે કે અંદર એક બીજો મારાથી પણ વિશેષ આત્મા છે, પરમાત્મા, ત્યારે એમનો જો મહિમા જાણે તો એની ચિંતા દૂર થાય છે. આ મુંડક ઉપનિષદના 3જી વલ્લીના 1લા અધ્યાયનો 2જો શ્લોક છે. ગુજરાતી પણ અર્થસભર આપણે જે ભણ્યા છે એમાંના કાવ્યો, એ કાવ્યો આપણે દરરોજ જોઈએ છીએ. ક્યારેક ક્યારેક તો બહુ સરળ કાવ્યો છે, બધાને યાદ રહી જાય. જેમ કે કાલે કીધું આપણે, જનનીની જોડ જગે નહીં જડે રેલું. આજે નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા નામના ખૂબ સારા કવિનું કાવ્ય છે, ભણવામાં આવેલું છે બધાને લગભગ, અને ખૂબ ગહન અર્થ છે એનો. વિચાર કરીને સાંભળવા જેવું અને બોલવા જેવું છે. પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવન પંથ ઉજાડ. પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવન પંથ ઉજાડ. દૂર પડ્યો નિજ ધામથી હું ને, ઘેરે ઘન અંધાર. માર્ગ સૂજે નવ ઘોર રજનીમાં, માર્ગ સૂજે નવ ઘોર રજનીમાં. નિજ શિશુને સંભાળ રે, મારો જીવન પંથ ઉજાડ. આ ભક્ત પોતે પરમાત્માને પ્રાર્થના કરે છે. પોતાનો જીવનનો જે રસ્તો છે ઉજાડવાની વાત છે. પ્રેમળ જ્યોતિ, પ્રેમ અને મોહમાં ફરક છે. પ્રેમમાં કંઈ આપવા લેવાનું હોતું નથી, અને ઈશ્વર હંમેશા પ્રેમ જ કરે છે. જ્યોતિ એટલે ઘણી વખતે આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું હોય છે કે કચ્છના રણમાં જ્યારે પાકિસ્તાન સામે યુદ્ધ ચાલતું હતું, ત્યારે રાત્રિના વખતે ઘણા સૈનિકો આપણા ભૂલા પડી જતા હતા, કારણ કે અફાટ રણ હતું. એ વખતે એવું કહેવાય છે કે ત્યાંના માતાજીની એક નાનકડી જ્યોત દૂર દૂર દેખાતી. એ જ્યોતના આધારે કેટલાક સૈનિકો ચાલીને પોતાના કેમ્પ સુધી પહોંચી શકતા હતા. આવા ઘણી વખતે શક્તિવાળા કેટલાક આપણને અદ્ભુત દ્રશ્યો જોવા મળે છે, જે માન્યામાં ન આવે કે આવી રીતે આપણને માર્ગદર્શન આપતા હોય. આવી જ્યોત દુનિયામાં ઘણી જગ્યાએ જોવા મળે, અને એટલે એ પ્રેમળ જ્યોત ભગવાનની હોય જો મળે તો આપણો જીવનનો રસ્તો ઉજાળાય. ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય. દૂર માર્ગ જોવા લોભ લગીરના, એક ડગલું બસ થાય, મારે એક ડગલું બસ થાય. બહુ મોટો લોભ નથી જિંદગીમાં. એક ડગલું પણ જો તારી કૃપા સાથે હશે તો ઘણો બધો રસ્તો કપાઈ જશે. તારી કૃપા વગર હું માઇલો કાપું તોય કોઈ અર્થ નથી. એટલે મારો જે પગ સ્થિર નથી થતો એ સ્થિર કરી અને મને દૂર નહીં પણ એક ડગલું ચલાવ. આજ લગી રહ્યો ગર્વમાં હું ને, માગી મદદ ન લગાર. આપ બળે માર્ગ જોઈને ચાલવા, હામ ધરી મૂઢ બાળ. હવે માગું તુજ આધાર. બધાને લગભગ એવું હોય, હું કરી લઈશ, મારથી થઈ જશે.
આ સહેલું છે, એટલે પોતાની રીતે બધું કરતા જાય છે. પણ જો ઈશ્વરનો સાથ મળે, ઈશ્વર માર્ગદર્શન આપે, તો એની પાસે આપણા કરતાં વધારે સારું આયોજન હોય છે. એટલે અત્યાર સુધી તો મને અભિમાન રહ્યું અને મારી રીતે કરવા ગયો, પણ હવે મારી ધીરજ ખૂટી છે. હું તારો આધાર માગું છું. ભભક ભર્યા તેજથી હું લોભાયો, ભભક ભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ. મનમાં બીક છે પણ છતાંય અભિમાન છે અને ચારે બાજુનો તેથી લોભાય છે. વીત્યા વર્ષોને લોપસ્મરણથી સ્ખલન થયા જે સર, મારે આજ થકી નવું પર. વીત્યા વર્ષો અને લોપસ્મરણથી, જેમ જેમ વર્ષો વીતતા ગયા, હેમ પ્રભુ ભગવાન, હું તમને ભૂલી ગયો અને તમારા સ્મરણનો લોપ થયો એટલે સ્ખલન થયા. ઘણી બધી ભૂલો થઈ મારાથી. જે કંઈ થયા, મારે આજ થકી નવું પર્વ, આજથી મારો નવો તહેવાર શરૂ થશે એમ માનીને પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાણ. તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ, કહે છે તારા પ્રભાવથી જ હું અત્યાર સુધી છું. આજ લગી પ્રેમ ભેર, નિશ્ચય મને તે સ્થિર પગલેથી ચલવી પહોંચાડશે ઘેર. દાખવી પ્રેમળ જ્યોતિની શેર. જો તારો સહકાર મળશે તો મારા ઘર સુધી, એ ખરેખર મારે જ્યાં જવાનું છે ત્યાં સુધી, મારે ક્યાં જવાનું છે? ઈશ્વર પાસે જ જવાનું છે. તો નિશ્ચય મને ધીમે ધીમે પણ સ્થિર પગલાંથી તારા સુધી લઈ જઈ શકશે. કરદમ ભૂમિ કળણ ભરેલી ને ગિરિવર કેરી કરાડ, દસમસતા જળ કેરા પ્રવાહો સર્વ વટાવી કૃપાળ, મને પહોંચાડજો નિજ દ્વાર. એકદમ કાદવથી ભરેલી, કીચડથી ભરેલી આ ભૂમિ છે સંસાર, અને એમાં પણ મોટા મોટા ડુંગરોની કરાડ તિરાડ હોય, ચડવા પાકરા હોય, એમાં ધસમસતા પ્રવાહો છે. આ બધું સાંસારિક જે તથ્ય છે તે એ બધું વટાવીને હે કૃપાળુ, હે ભગવાન, મને તમારા દ્વારે પહોંચાડજો. છેલ્લે કહે છે રજની જશે ને પ્રભાત ઉજળશે. રજની રાત, રાત એટલે તમસ, અંધારું જશે, પ્રકાશ આવશે. આપણે પહેલાં પણ તમસોમાં જ્યોતિર્ગમય, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. રજની જશે ને પ્રભાત ઉજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ. દિવ્ય ગણોના વદન મનોહર, હૃદય વસ્યા ચિરકાળ, જે મેં ખોયા હતા ક્ષણવાર. મારી આજુબાજુ ચારે બાજુ દિવ્ય વસ્તુઓ છે. ભગવાન છે, ઈશ્વર છે, સારા માણસો છે, સજ્જનો છે, સંતો છે, સાધુઓ છે. આ બધાને હું ઘડીભર માટે ભૂલી ગયો હતો. હવે મને યાદ આવે છે. માટે પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાડ. પ્રેમળ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાડ. નરસિંહરાવભાઈની આ કવિતા આપણી શાળાઓમાં ગવાતી આવતી, પણ ભૂલાઈ ગઈ હોય સમય જતાં. એટલે એ વાંચ્યા પછી ગઈકાલે જ્યાં આપણે અધૂરું રાખ્યું હતું એ વાંચન આગળ કરીએ. કાલે વનવાસ દરમિયાન પાંડવોને જે મુશ્કેલી પડી રહી છે, એ મુશ્કેલીઓમાં 12 વર્ષનો વનવાસ અને સારી જગ્યા પણ શોધીને રાત્રે સૂવાની વ્યવસ્થા કરવી પડે. ઈશ્વર કૃપાએ ભોજન માટે તો અક્ષયપાત્ર આપ્યું છે સૂર્ય ભગવાને, પણ એ સિવાયની ઘણી બધી વનવગડાની મુશ્કેલીઓ પાંડવો વેઠી રહ્યા છે. વિજય કે સુખ કદી એ પરિપૂર્ણ હોતા નથી. સુખ આવે, થોડો વખત ટકે, અને પછી દુઃખ આવીને ઊભું જ રહેતું હોય છે. અને અર્જુન અને કૃષ્ણ બે એકબીજાના આત્મા જેવા છે. એકને વિચાર આવે એટલે તરત બીજાની પાસે એનો ઉકેલ હોય. એટલે કૃષ્ણના સહારે પાંડવો પોતાનું વનવાસનું જીવન પણ સારી રીતે ગાળી રહ્યા છે. મહાભારતકાર તો એમ કહે છે કે અર્જુનને તમે કહો કૃષ્ણ માટે શું ત્યજીશ, તો એ પોતાના પ્રાણ સુદ્ધા આપી દેવા તૈયાર થઈ જાય. એવું જ કૃષ્ણ માટે પણ છે.
વળી કૃષ્ણને જ્યારે આપણે જીવનની વાત કરીએ છીએ ત્યારે એમના મોટામાં મોટો ગુણ એ છે કે પોતાના પ્રિયને, પોતાના મિત્રને, પોતાના સ્નેહીને, પોતાના કુટુંબીજનને કોઈ પણ સંજોગોમાં છોડતા નથી. એનો હંમેશા માટે સહારો બની રહે છે. આ દુનિયાવી માણસો માટે ઘણું અઘરું કામ છે, પણ કૃષ્ણે હંમેશ માટે પાંડવોની સાથે જ રહીને એમને સહકાર આપ્યો છે. જ્યારે પાંડવો એમને પહેલી વાર મળ્યા ત્યારે ખૂબ દુઃખમાં હતા, કારણ કે અજ્ઞાતવાસ બેઠી રહ્યા હતા. ત્યારે દ્રૌપદી સ્વયંવરમાં પહેલીવાર કૃષ્ણને પાંડવો મળ્યા હતા. એટલે આમ જોઈએ તો દુઃખના દિવસોમાં કૃષ્ણ અર્જુનને ને બધાને મળ્યા. ત્યારે તો એમણે એમને સાંત્વના આપી, મદદ કરી. પછી ઇન્દ્રપ્રસ્થ મળ્યું, રાજ્ય અડધું મળ્યું, ભલે ખરાબ જગ્યા હતી, પણ ત્યાં પણ ખાંડવવનનું દહન કરીને મોટી રાજધાની બનાવી. હવે સારા દિવસો આવ્યા હતા. સારા દિવસોમાં પણ કૃષ્ણે એમને સહકાર આપ્યો છે. વળી પાછું એમની પોતાની ભૂલથી ખરાબ દિવસો શરૂ થયા છે. શકુની, દુશાસન, દુર્યોધન એમણે ભોળા યુધિષ્ઠિરજીને ભોળવીને જુગારમાં એમને લીધા, હરાવ્યા. દ્રૌપદીનું ખૂબ અપમાન થયું. આ બધા દુઃખદ પ્રસંગો પછી દુઃખ પછી સુખ, સુખ પછી દુઃખ આવ્યું છે. પણ સુખમાં જેમ કૃષ્ણ જોડે રહ્યા હતા એવી જ રીતે હવે પછીના દુઃખમાં પણ સતત પાંડવોની સાથે રહ્યા છે. પાંડવોએ બધા અધિકારો ગુમાવ્યા. એ બધું જ થયા પછી જે જંગલી અને નીચ વર્તાવ થયો છે એની સાથે, દ્રૌપદી સાથે, એ કોઈ સહન કરી શકે નહીં. આ વખતે કૃષ્ણે મદદ કરી એટલું જ પૂરતું નથી, પણ છેવટની ઘડી સુધી આપણે જોઈશું કે દુર્યોધન અને દુશાસનની સામે કૃષ્ણ આરંભથી અંત સુધી લડ્યા છે. એટલે કોઈ દિવસ પોતાના સ્નેહીઓનો પ્રેમ છોડ્યો નથી. હવે કામ્યક જંગલમાં અત્યારે પાંડવો ફરી રહ્યા છે. એટલે કૃષ્ણ યાદવ કુળના બધા આગેવાનો લઈને મળવા માટે આવ્યા છે. અને યાદવો બહુ શક્તિશાળી છે. એવું કહેવાતું એ જમાનામાં કે હસ્તિનાપુર અને મગધ એ બે રાજ્યોને બાદ કરીએ તો સૌથી મોટું શાસન મથુરાનું હતું. હવે મથુરાનું શાસન દ્વારકામાં ગયું છે. એટલે દ્વારકાના શાસકો એ આખા ભારતના શ્રેષ્ઠ શાસકોમાંના એક ગણાય છે. યાદવોનું આટલું મોટું નેતાદળ લઈને કૃષ્ણ જ્યારે વનમાં મળવા આવ્યા ત્યારે બલરામ તો ખૂબ જ દુઃખી થઈ ગયા છે. બલરામ પ્રમાણમાં બહુ સંવેદનશીલ છે. ક્રોધે ભરાય ત્યારે એકદમ ક્રોધે ભરાઈ જાય છે, અને દુઃખી થાય ત્યારે એકદમ દુઃખી થઈ જાય છે. એમણે એવું કહ્યું કે અરે રે, આનો અર્થ તો એવો થયો કે જે અધર્મ કરે છે એને રાજ રચીલા છે, અને જે ધર્મ કરે છે એના માટે દુઃખ છે. દુનિયામાં જો આવું જ ચાલશે તો લોકોને ધર્મ ઉપરથી શ્રદ્ધા ઉઠી જશે. એટલે આવું ચાલવું ન જોઈએ. આપણે ગમે તેમ કરીને પણ આ પાંડવોને સુખી કરવા જોઈએ. બલરામજીની આ વાત મમત્વવાળી છે, પણ એ કોઈપણ રીતે કૌરવો સાથે યુદ્ધ કરવા માગતા નથી, કારણ કે બલરામને દુર્યોધન અને કૌરવો પણ પ્રિય છે. આ સંજોગોમાં સાત્યકી એક એવો માણસ છે જે એકદમ ઊભો થઈ જાય છે અને કે જો યુધિષ્ઠિર રજા આપતા હોય તો અત્યારે જ અમે યાદવો જઈએ અને હસ્તિનાપુરને જીતી લઈએ. સાત્યકીની તૈયારી છે. યાદવો પણ ઊભા થઈ ગયા છે કે પાંડવો જેવા ધર્મનિષ્ઠ માણસોને જો આવું દુઃખ પડતું હોય, દ્રૌપદી જેવી પવિત્ર સ્ત્રીને પણ જો આવું કષ્ટ પડતું હોય તો આપણે લડી જ લેવું જોઈએ. હવે એક બાજુ સાત્યકી જેવો યાદવ ધુરંધર હસ્તિનાપુર સાથે લડી લેવાની વાત કરતો હોય ત્યારે કૃષ્ણ ના કેવી રીતે પાડી શકે? કારણ કે આ તો સારી વાત છે, પણ કૃષ્ણ રાજનીતિજ્ઞ છે. એ ઘણું બધું આગળનું વિચારે છે. એટલે એમણે એવું વિચાર્યું કે જો યાદવો કદાચ છે ને આવી રીતે જીતી પણ લે અને અભિમન્યુને ગાદીએ બેસાડી પણ દે, કારણ કે યુધિષ્ઠિર તો ગાદીએ બેસવાના જ નથી. યુધિષ્ઠિર ધર્મનું પાલન કરવાના છે. એમણે જ્યારે કીધું હું 12 વર્ષ વનવાસમાં રહીશ ને 1 વર્ષ અજ્ઞાતવાસમાં રહીશ, એટલે યુધિષ્ઠિરે 13 વર્ષ સુધી ગાદી સંભાળે નહીં. તો થાય શું કે યાદવો જો જીતી જાય, હસ્તિનાપુરને ભાગી પાડે, તો અભિમન્યુને ગાદીએ બેસાડવો પડે.
અને કૃષ્ણ યાદવોને બરાબર ઓળખે છે. એક વખતે ગાદી ઉપર પોતાના આશ્રયથી અભિમન્યુને ગાદીએ બેસાડે, પછી યાદવોને ત્યાંથી ખસેડવા અઘરા છે. આ શ્રી કૃષ્ણ સિવાય બીજું કોણ વધારે જાણતું હોય? એટલે એમણે એ વાતને બીજી બાજુ વાળી લીધી છે. એમણે કીધું કે સાત્યકી, તારી વાત તો બરાબર છે, પણ યુધિષ્ઠિર તો ધર્માત્મા છે. યુધિષ્ઠિર 12 વર્ષ અને 1 વર્ષ એમ 13 વર્ષ સુધી તો ગાદી સંભાળશે નહીં. બીજું, કોઈની જીતીને આપેલી ગાદી ઉપર એ બેસશે નહીં. એ જોતાં આપણે જ્યારે પણ યુધિષ્ઠિર ઈચ્છે, આજે ઈચ્છે તો આજે, અને વનવાસ પછી ઈચ્છે તો વનવાસ પછી, આપણે એમની સાથે રહીને હસ્તિનાપુર જીતી આપીશું. એટલે આમાં યુધિષ્ઠિરને પણ ખરાબ ન લાગે અને સાત્યકીને પણ ખરાબ ન લાગે. આમ કૃષ્ણે એક રાજનીતિજ્ઞની જેમ જવાબ આપ્યો છે. યુધિષ્ઠિરે પણ જવાબ આપ્યો કે આ વાત સાચી છે, તમારું જીતેલું રાજ્ય હું લઉં એના કરતાં હું જ જે તે વખતે જીતી અને રાજ્ય લઈશ એ વધારે સારું થશે. દ્રૌપદી તો અત્યંત ગુસ્સામાં છે. એણે તો મહાભારતમાં એવું પણ કીધું છે કે મારો ધણી, પુત્રો, ભાઈ, બાપ કે કૃષ્ણ પણ મારા નથી. જે સ્ત્રીનું આટલું બધું અપમાન થયું હોય અને બૂમો પાડ્યા પછી કૃષ્ણ આવે છે એટલે એને મનમાં એમ થઈ ગયું કે કૃષ્ણ તો મારી સાથે સતત હોવા જોઈએ. આ જે થોડી ઘણી પણ બેઇજ્જતી થઈ એ પણ ન થવી જોઈએ. એ સ્વાભાવિક રીતે એના ગુસ્સામાં એવું બોલે છે, પણ એનો ગુસ્સો પણ વ્યાજબી રીતે છે. હવે મહાભારત અને એ જમાનો જો જોઈએ તો એ જમાનામાં જુગાર એક સર્વ સ્વીકાર્ય બધી હતી. મોટા મોટા રાજાઓ સામાન્ય રીતે સોગઠાબાજી, જુગારા રમતા જ હતા. કૃષ્ણ પણ રમતા હતા, પણ મર્યાદા હતી અને જ્ઞાન હતું. યુધિષ્ઠિર જેની સાથે રમવા ગયા છે એ શકુની ખૂબ અઠંગ જુગારી છે અને યુધિષ્ઠિર પ્રમાણમાં બહુ ભોળા છે એટલે એ ફસાયા છે. કૃષ્ણે પણ સલાહ આપી કે જો આ બધું સ્ત્રી પ્રત્યેની લંપટતા, જુગાર, શિકાર અને દારૂ આ ક્ષત્રિયોમાંથી જાય તો આપણું ઘણું સારું થાય, પણ એ જવું અઘરું છે. એટલે યુધિષ્ઠિરની પ્રતિજ્ઞા પતે ત્યાં સુધી આપણે સબૂરી રાખો અને પછી એમણે કઠોર ભાષા વાપરી છે. કૃષ્ણ સામાન્ય રીતે બહુ મીઠી ભાષામાં વાત કરે છે, પણ હવે એવું બોલ્યા છે દ્રૌપદીને આશ્વાસન આપવા માટે, અને શબ્દો એવા છે કે તને સભામાં ખેંચી લાવનારના અવયવો અને માથું ગીધડા કોચી ખાશે. કૃષ્ણ આવી બીભત્સ ભાષા ભાગ્યે જ બોલતા હોય છે. અહીં બોલ્યા છે, પણ એની પાછળ પણ એક જાગૃતિ છે. દ્રૌપદીને કોઈપણ રીતે સાંત્વન મળે એ મોટો ઉપાય છે, અને એટલે માટે આ કહેવું અત્યંત આવશ્યક છે. કૃષ્ણની મહાનતા બીજી એ છે કે 12 વર્ષ સુધી એ સતત પાંડવોના સંપર્કમાં રહ્યા છે. વારંવાર એમના ખબર અંતર પૂછવા આવ્યા છે. એમને દુનિયામાં શું ચાલી રહ્યું છે એની જાણકારી કરતા રહ્યા છે. આ કોઈ પણ દુનિયાવી માણસે, ગૃહસ્થે શીખવા જેવી વાત છે કે જ્યારે પોતાનો મિત્ર, પોતાનો સ્નેહી તકલીફમાં હોય ત્યારે એની સાથે રહેવું, એને વારંવાર જે કંઈ મદદની જરૂર હોય તે મદદ આપવી, આ કૃષ્ણ પાસેથી શીખવા જેવું છે. બીજું, અભિમન્યુને તો દ્વારકામાં જ મોટો કર્યો છે. અભિમન્યુ કૃષ્ણનો વહાલો ભાણિયો છે. મજાની વાત એ છે કે કૃષ્ણને જ્યારે એવી ખબર પડી કે દ્રૌપદીના પુત્રોને ધૃષ્ટદ્યુમ્ન લઈને પાંચાલ ગયો છે, દ્રુપદ પાસે, એના મોસાળમાં, અને એ પાંચાલોને પોતાના મામાને ત્યાં ગમતું નથી, ત્યારે કૃષ્ણ પાંચાલીના છોકરાઓ એટલે કે દ્રૌપદીના પુત્રોને પણ દ્વારકા લઈ આવ્યા છે, અને દ્વારકા લાવીને એમને અભિમન્યુની જેમ જ રાખ્યા છે. હવે જેના મા બાપ જંગલમાં હોય, વનવગડામાં હોય, એવા ભાણિયાઓને, અને પોતાના જ ભાણિયા નહીં, પોતાની બનેવીની બીજી પત્ની એના ભાણિયાઓને પણ લાવીને પોતાને ત્યાં ઉછેરવા એ મહાનતા છે. કૃષ્ણ અહીંયા દ્રૌપદીને એવી માહિતી આપે છે કે અભિમન્યુ શું કરી રહ્યો છે, તારા દીકરાઓ શું કરી રહ્યા છે. અને પ્રદ્યુમ્ન, કૃષ્ણનો દીકરો, એ આ બધાને અશ્વકળા, શસ્ત્રાદિ બધું શીખવે છે. અને કૃષ્ણ મહાભારતમાં એમ કહે છે કે પ્રદ્યુમ્ન જેવી રીતે પોતાના દીકરાઓને શીખવે છે, એટલે કે અનિરુદ્ધને શીખવે છે, એ જ રીતે અભિમન્યુને શીખવે છે, અને એ જ રીતે દ્રૌપદીના સંતાનોને પણ શીખવે છે. કોઈની વચ્ચે ભેદભાવ રખાતો નથી. આ એક બહુ મોટી વાત છે. એટલે એમણે જે લાડકોડ કર્યા છે બધા ભાણિયાઓને, એ પણ અપ્રતિમ છે.
બલરામ દુઃખી થયા છે એટલે એમણે એવું કીધું કે દુર્યોધન ધરતી પચાવીને બેઠો છે, પેટના દીકરાની જેમ સાચવીશ એમ કહ્યા પછી પેલો આંધળો, આ બલરામના શબ્દો છે. બલરામ હંમેશા ગુસ્સે થતા હોય છે. હવે આ લોકોને જાણે કે દેખતો જ નથી, એ પરલોકમાં જઈને પિતૃઓ સામે કયા મોઢે ઊભો રહેશે? આ બલરામ દીકરા. વાત એ છે કે જંગલમાં જ્યારે આવું વનવાસ કાઢતા હોય ત્યારે કેટલાક સ્નેહીઓ આવીને તમારી પ્રત્યે આવી સહાનુભૂતિ વ્યક્ત કરે એ મોટામાં મોટું સુખ છે. એટલે સાત્યકી, બલરામ, શ્રી કૃષ્ણ આ બધા ત્યાં ગયા છે. પાંડવોને ખૂબ આશ્વાસન આપ્યું છે અને આશ્વાસન આપીને એમના બાળકો પણ સરસ રીતે તૈયાર થઈ રહ્યા છે એ સમજાવ્યું છે. યુધિષ્ઠિરે એમ કીધું કે મારે સત્ય સાચવવું છે, રાજ્ય નહીં. જ્યારે જ્યારે કોઈ એમ કહે કે અમે તમારી સાથે લડી લઈશું, આપણે ચાલો અત્યારે ચાલીએ, યુધિષ્ઠિર ચોખ્ખી ના પાડે છે કે મારે માટે ધર્મ જ મહાન છે, સત્ય જ મહાન છે, રાજ્ય તો કોઈ વસ્તુ છે જ નહીં. હવે આ બધું થયું એટલે અર્જુન નવા નવા શસ્ત્રો શોધવા નીકળ્યો છે અને એમ કરતાં કરતાં મહાદેવજી સાથે પણ યુદ્ધ કર્યું છે, દેવલોક જઈ આવ્યો છે. એ વખતે મહાદેવજી જ્યારે મળ્યા ત્યારે ભીલ સ્વરૂપે મળ્યા છે, કિરાત સ્વરૂપે. કિરાત એટલે ભીલ. અને કોઈને સાહિત્યમાં રસ હોય તો કિરાતાર્જુનિયમ નામનું એક સંસ્કૃત નાટક છે, એ બહુ સુંદર છે અને વાંચવાથી અર્જુન અને ભગવાન શિવજી એ કેવી રીતે લડ્યા અને કેવો એનો સરસ અંત આવ્યો એ એમાં વર્ણવ્યું છે. પણ છેવટે શિવજીએ એને સારામાં સારા અસ્ત્રશસ્ત્રો આપ્યા છે. અર્જુન પાછો આવ્યો છે. વળી પાછા થોડા દિવસ પછી કૃષ્ણ પાંડવોને મળવા આવ્યા છે. આ વખતે સત્યભામાને સાથે લઈને આવ્યા છે અને અર્જુને સુભદ્રા અને અભિમન્યુના ખબર પૂછ્યા ત્યારે બાળકો શું કરે છે, કેવી રીતે વર્તે છે, વિકાસ અને લાલન પાલન બરાબર છે કે નહીં, આ બધી વાતો કૃષ્ણે તો કરી છે, સત્યભામાએ પણ કરી છે. આ જાણવા જેવું એટલા માટે છે કે સામાન્ય સંજોગોમાં સ્નેહી આપણી પાસે રહે, પછી દુઃખના પ્રસંગોમાં રહે અને એ વખતે એના પત્ની પણ આવીને જો આપણને આવું સાંત્વન આપે તો એ સવિશેષ બની જાય છે. એટલે કૃષ્ણ ઉપયોગી છે. પાંડવોનો પરિચય થયો ત્યારથી આફત આવી છે અને એમને સાચવ્યા છે. કૃષ્ણ વારંવાર યુધિષ્ઠિરની ધર્મપ્રિયતાની પ્રશંસા કરે છે. ન યેશ કામાન ન ભયાન ન લોભાદ યુધિષ્ઠિરો જાતો જૈયા સ્વધર્મ. કૃષ્ણ કહે છે મહાભારતમાં, કામના, ભય કે લોભના કોઈ પણ કારણે યુધિષ્ઠિર પોતાનો ધર્મ કદી છોડશે નહીં. અને આમ દુન્યવી રીતે જોઈએ તો આ જ આફત છે. દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું ત્યારે ભીમે યુધિષ્ઠિરને ઠપકો આપ્યો. ત્યારે ઠપકો આપતી વખતે એમ કહ્યું કે મોટાભાઈ આવું બધું કરે છે અને પોતાની વાતને ધર્મ સાથે સાંકળે છે, એનું મને બહુ દુઃખ છે, હું મારા હાથ બે બાળી નાખવા તૈયાર છું. એ વખતે અર્જુને કીધું કે ભીમ, તું આટલો ગુસ્સે થઈને કેમ વાત કરે છે? આપણા ઘરમાં આવી રીત છે નહીં, આપણે હંમેશા મોટાભાઈની આજ્ઞાનું પાલન કરીએ છીએ. એટલે ભીમનો જવાબ એવો હતો કે જો મને આ જુગાર રમવો એ ક્ષત્રિયોનો ધર્મ છે એવી ખબર હોત તો હું આવું બોલ્યો જ ના હોય. એટલે ટોણામાં એમ કહે છે કે આપણો ધર્મ કેવી રીતે બન્યો? હકીકતમાં યુધિષ્ઠિરે ભૂલ કરેલી જ છે, પણ છતાંય ભીમને બધા શાંતિ વખત પાડે છે. એટલે ભીમ થોડો ઉતાવળો અને આગ્રહી છે. દ્રૌપદીના દીકરાઓને જાળ્યા પછી યુધિષ્ઠિરને ખાતરી આપે છે કે યાદવ સેના તમે કહેશો ત્યારે લડશે. લખે છે કામમ તથા અંતિશ નરેન્દ્ર તસ્મિન યથાકૃતસ્તે સમય સભાયામ દાશાર્યસ્તુ હતારિયોશમ પ્રત્યક્ષતામ નાગપુરમ ભવ. નાગપુર એટલે હસ્તિનાપુર. નાગ એટલે પણ હાથી થાય સંસ્કૃતમાં અને હસ્તિ એટલે પણ હાથી થાય. નાગપુર એટલે હસ્તિનાપુર. મહારાજ, આપ ઈચ્છો તો આપે સભામાં કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરો, પણ કૃષ્ણ કહે છે જો આપની આજ્ઞા હશે તો યદુવંશી યોદ્ધાઓ શત્રુઓને મારી નાખીને હસ્તિનાપુરમાં આપને ગમે ત્યારે ગાદીએ બેસાડી શકે તેમ છે. હવે કૃષ્ણની એક બીજી ઉમદા વાત છે. અભિમન્યુને ઉત્તરા સાથે વિવાહ થયો અને વિરાટ રાજાને ત્યાં જાન લઈને જવાના હતા. તો બધા જ યાદવોને લઈને વિરાટનગરમાં બધા જાન લઈને ગયા છે. કૃષ્ણ કોઈ વાતમાં વિલંબ કરતા નથી. આ એમનો ત્રીજો ગુણ, કદાચ ત્રીજો કે ચોથો ગુણ. ઝડપથી નિર્ણય લઈને જે નિર્ણય કરવો હોય, પછી દ્રૌપદીને બચાવવાનો નિર્ણય હોય કે યુદ્ધમાં જવાનો નિર્ણય હોય. કૃષ્ણે ત્યાં વિરાટના ત્યાં લગ્ન મંડપમાં ચર્ચાઓ શરૂ કરી દીધી છે. જેટલા રાજાઓ આવ્યા છે
એ બધા રાજાઓની બેઠક કરી છે અને આખી વાત સમજાવી છે કે યુધિષ્ઠિર કેટલા ધર્મનિષ્ઠ છે, દુર્યોધને શું શું કર્યું છે, આપણે શું કરવું જોઈએ, અને આયોજન કરવા માંડ્યા છે. એમણે પહેલાં દૂત મોકલીને ચર્ચા કરવાનું સૂચન કર્યું. કૃષ્ણે કીધું આપણે એમ કરીએ, પહેલાં એક દૂત મોકલીએ અને એ રીતે આપણે કામ આગળ વધારીએ. આનું કારણ એ છે કે બલરામ આવી બધી બાબતોમાં બહુ તૈયાર હોય છે, એટલે દૂત મોકલીને સમાધાનની વાત પહેલી કરી તો બલરામજી સાથે રહે. ઘણા રાજાઓ પણ ઈચ્છે છે કે જો સમાધાન થાય તો બહુ સારી વાત છે, એટલે પહેલાં દૂત મોકલીને ચર્ચા કરવાનું કહ્યું. પણ એ વખતે પણ બલરામ બોલ્યા છે કે ત્યાં જઈને વિનંતી કરજો. ધૃતરાષ્ટ્રની સભામાં જઈને જો દૂત મોકલો તો તમારે વિનંતી કરવી જોઈએ. કેમ કે યુધિષ્ઠિરે ભૂલ કરેલી હતી, જુગાર યુધિષ્ઠિર રમ્યા છે, માટે એમણે વિનંતી કરીને પોતાનું રાજ્ય પાછું માગવું જોઈએ. ફરીથી પાછો સાત્યકી બગડ્યો છે. એણે કીધું કે યુધિષ્ઠિરને તો બોલાવીને છેતર્યા છે, એટલે જે થયું એમાં આજે શું કરવાની. દ્રુપદે પણ કહ્યું કે કૌરવો કોઈ રીતે માનવાના તો છે જ નહીં, એમાંય દુર્યોધન તો ના જ પાડશે. એટલે મિત્ર રાજાઓને એક બાજુ લડવા માટે તૈયાર કરો અને બીજી બાજુ યુદ્ધ કરવાની આપણે દૂત મોકલીએ. કૃષ્ણને આ પસંદ પડ્યું છે. ચોથો ગુણ, કૃષ્ણને બધા જ વડીલ માને છે. જેટલા રાજાઓ આવ્યા છે એમ માને છે કે કૃષ્ણ જે કહેશે એ બરોબર જ હશે. આ પણ એમનો એક સદગુણ છે. વિરાટનગરથી પોતપોતાના રાજ્યમાં ગયા. દ્રુપદે દૂત મોકલવાની તૈયારી કરી દીધી છે. કૃષ્ણ દ્વારકા આવ્યા. દ્વારકામાં અર્જુન અને દુર્યોધન બંને મળવા માટે આવ્યા છે. બંને જાણે છે કે યુદ્ધની તૈયારીઓ કરવાની છે. કૃષ્ણ પોતાના પલંગમાં આરામથી આડા પડ્યા છે. એ વખતે દુર્યોધન મસ્તક પાસે આસન લઈને બેઠો છે. અર્જુન એમના પગ પાસે ઊભો રહીને હાથ જોડીને ઊભો છે. કૃષ્ણ ઉઠ્યા એ સૌથી પહેલી નજર અર્જુન ઉપર પડી છે, પણ ખ્યાલ આવી ગયો છે કે દુર્યોધન પણ આ જ કમરામાં છે. કૃષ્ણ બંનેના સગા છે. જો કુંતી એમના ફોઈ છે તો દુર્યોધનના પણ આ વેવાઈ થાય છે, કારણ લક્ષ્મણાને પરણીને લાવ્યા હતા હમણાં. એટલે દુર્યોધનની સાથે પણ સગાઈ છે, અર્જુન સાથે પણ સગાઈ છે, અને આ રીતે બંને કુળો સાથે સંબંધ હોવાથી કૃષ્ણ બહુ સાચવીને તોડીને વાત કરે છે. એટલે એમણે એમ કીધું છે કે તમે બંને મારે માટે સરખા છો, બંનેને હું મદદ કરીશ. પણ અર્જુન નાનો છે એટલે અર્જુનને પહેલાં માગવા કહીશ. જુઓ, મારી પાસે એક તો હું છું અને હું નિશસ્ત્ર રહીશ, હું યુદ્ધમાં ભાગ લેવાનો નથી. એટલે જેને જોઈતો હોય હું આવું, અને બીજું મારી 1 કરોડની જે સેના છે એ બીજો માણસ એ લઈ જાય. કોણે શું લેવું એ તમે નક્કી કરો. હવે પહેલાં અર્જુન પૂછે છે, એટલે અર્જુન તો તરત જ હાથ જોડીને કહે છે, કૃષ્ણ મારે તો તમારી જ જરૂર છે, મારે તો તમારી જ જરૂર છે. એણે ક્ષણનો વિલંબ કર્યો નથી. એટલે આ બધી વાત પતી જાય પછી કૃષ્ણે અર્જુનને એક બાજુ બોલાવીને પૂછ્યું, તે મારી પસંદગી કેમ કરી, શું હતું? દુર્યોધનને તો પેલી સેના બળ બધું જોઈતું જ હતું. એ તો રાજી થઈ ગયો કે અર્જુન મૂર્ખો છે, આવડી મોટી સેના લઈને હું જઉં છું પાછો, રાજીના રેડ. અર્જુન તો ખરેખર મૂર્ખ છે. અને ઘણી બધી વાર્તાઓમાં, ઘણા બધા પુરાણોમાં એવું લખ્યું છે કે અર્જુને કૃષ્ણ પ્રત્યેની ભક્તિને લીધે કૃષ્ણને પસંદ કર્યા છે. આમ બીજી રીતે વિચારીએ તો અર્જુન જેવો ચતુર માણસ કોઈ નથી. કેમ કે નાના ઝઘડા સૈનિકોથી લડાતા હોય છે. 25-50 માણસના ઝઘડા હોય એમાં માણસો કામ કરી જાય, પણ 1,00,000 માણસોના ઝઘડા હોય એમાં સેનાપતિ વધારે ઉપયોગી હોય છે. જેનું માર્ગદર્શન વધારે, ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો સેનાપતિ કદી યુદ્ધમાં જતો નથી હોતો, પણ એણે કરેલા આયોજન પ્રમાણે જીત કે હાર નક્કી થઈ જતી હોય છે. એટલે કોઈ પણ જગ્યાએ જ્યારે બહુ મહાયુદ્ધ થતું હોય ત્યારે કોણ આનો સેનાપતિ છે, કોણ આનો માર્ગદર્શક છે, એ વધારે અગત્યનું છે. અર્જુન ખરેખર બહુ બુદ્ધિશાળી છે એમ પણ માનવાને કારણ છે. ભક્ત તો છે જ છે. અને અર્જુને જે જવાબ આપ્યો છે એ પણ એવો છે, ભવાન સમર્થસ્તાન સર્વાન નિહંતુમ નાત્ર સંશય. અર્જુન કૃષ્ણને કહે છે કે હે ભગવાન, આપ એકલા જ આ બધાનો નાશ કરવા સમર્થ છો એમાં જરાય શંકા નથી, પણ નિહંતુમ અહમેપ્યેક સમર્થ પુરુષર્ષભ. પણ જો હે ભગવાન આપની દયા હોય
અને હું પણ એકલો જ આ બધા શત્રુઓનો સંહાર કરવા માટે સમર્થ છું. હું પણ આ બધાને મારી શકું એમ છું. ક્યારે? તમારી જો સહાય હોય તો. એટલે મહાયુદ્ધોમાં બુદ્ધિ જ સર્વોપરી છે. સેનાપતિ કદી મેદાનમાં જતો નથી. આ ઉપરાંત દુર્યોધન જો સેના મેળવીને રાજી થયો હોય તો એવું માનવાને કારણ છે કે એનામાં બુદ્ધિ થોડી ઓછી છે. અને દુર્યોધન રાજી થતો થતો પાછો બલરામ પાસે ગયો છે. બલરામજી તો એકદમ સ્પષ્ટ છે. એમણે એવું કીધું છે કે મેં કૃષ્ણને પણ કહ્યું છે કે બંને આપણા માણસો છે, એટલે આ યુદ્ધમાં મને જરા પણ રસ નથી. હું તો તીર્થયાત્રાએ જવાનું છું. બીજી ખાસ વાત છે, કૃષ્ણ બલરામજીની સામે હંમેશા મૌન જ રહે છે. કદી એમનો વિરોધ કરતા નથી. બલરામજી જે કહે એમાં બોલવાનું નહીં, પણ પછી પોતે જે કરવાનું છે એ જ કરતા હોય છે. એટલે પોતાના જેટલા આયોજન છે એમાં બલરામની સામે એમણે કદી દલીલ કરી નથી, તટસ્થતા જ્યારે. આ બધું થયું પછી કૃષ્ણને અર્જુને બીજી વિનંતી કરી છે એ જ અધ્યાયમાં. અર્જુનની વિનંતી છે, હે કૃષ્ણ તમે સારથી બનો. આ બાબતમાં પણ ઘણા બધા ગ્રંથો એવું લખ્યું કે કૃષ્ણ જેવા કૃષ્ણને સારથી બનાવ્યા અને કૃષ્ણ કેટલા સારા કે સારથી બની ગયા. જાણે કે સારથી બનવું એ થોડું હલકું કામ છે. સત્ય એવું છે કે યુદ્ધ જે પ્રકારનું થયું છે, આપણે રથની રચના જો જોઈએ, રથમાં આગળ બેઠેલો સારથી અને પાછળ બેઠેલો રથી એટલે કે રથનો માલિક, એ બે જો જોઈએ તો તરત ખ્યાલ આવશે કે આ ડ્રાઇવિંગ જેવું નથી. મોટર ડ્રાઈવ કરવાની હોય એમ રથ ડ્રાઈવ કરવાનો નથી. આમાં બંને જણા યુદ્ધમાં છે, એટલે સામેનો પક્ષ સારથીને પણ મારી નાખી શકે છે, સામેનો પક્ષ અંદર બેઠેલા યોદ્ધાને પણ મારી શકે છે. સારથી એવો કુશળ હોવો જોઈએ કે ન પોતે મરે ન યોદ્ધો મરે, અને આવો સારથી અત્યંત ચતુર અને વિચક્ષણ હોવો જોઈએ. કદાચ ક્યારેક વાત થાય અગર તો વાંચ્યું હોય તો ખ્યાલ આવશે કે જ્યારે કર્ણને યુદ્ધમાં આવવાનું થયું ત્યારે કર્ણે સામે ચાલીને મહારથી શલ્યને સારથી તરીકે માગેલો. મહારથી શલ્ય તો પાંડવોના મામા થાય છે, છતાં પણ એમ કીધું દુર્યોધને કે મારે સારથી તરીકે શલ્ય જ જોઈશે, કારણ કે શલ્ય સૌથી સારો રથી હતો અને રથ ચલાવવામાં બહુ જ કુશળ હતા. એટલે આટલો મોટો મહારથી મહાન યોદ્ધો હોવા છતાં કર્ણને એમ થયું કે શલ્ય જો મારો સારથી હોય તો સારું. એટલે આવા યુદ્ધોમાં સારથી સૌથી મહત્ત્વની કડી હોય છે. એટલે અર્જુને જ્યારે માગ્યું કે તમે મારા સારથી બનો, ત્યારે એમ કહે છે, સારથ્યમ તું ત્વયા અકાર્યમ ઇતિ મે માનસમ સદા ચિરરાત્રેપ્સિતમ કામમ તદ્ભવાન કર્તુમર્હતિ. અર્જુન કેવી રીતે કહે છે, તમે મારા જીવનભરના સારથી બનો. રથના સારથી તો ખરા જ, પણ મારા આખા જીવનના સારથી તમે બનો. એટલે મારા જીવનના રથની લગામ આપના હાથમાં સોંપવું, આ મારી લાંબા ગાળાની અભિલાષા પૂરી કરો. આપણે નથી કહેતા અબ સોંપ દિયા ઇસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં. અર્જુન એ રીતે સારથીની માગણી કરે છે. સારથી પણ એ રીતે હલકું કામ નથી, ખૂબ જ મહત્ત્વનું છે. શ્રી કૃષ્ણે તરત જ સંમતિ આપી દીધી છે. અને હવે મહાભારતના યુદ્ધની વાત થાય એટલે સારથી પૂરક બળ છે. કૃષ્ણ અને અર્જુનની આ ગોઠવણ ઉત્તમ પ્રકારની હતી. એ ગીતાનું શ્રવણ કરીએ ત્યારે ખબર પડે, જો કૃષ્ણ સારથી ન હોત તો ગીતા કદાચ બોલાત જ નહીં. અને એ જે થવાનું સંભવ થવાનું છે એ કૃષ્ણ સારથી છે માટે જ થવાનું છે. આ બાજુ રાજા દ્રુપદે મોકલેલા સંદેશાનો જવાબ લઈને, દ્રુપદે સંદેશા મોકલી આપે છે ધૃતરાષ્ટ્ર અને કૌરવોને કે અમે યુદ્ધ કરવા માટે તૈયાર છીએ. ત્યારે સંજય કૌરવોનો સંદેશો લઈને આવે છે. અને સંજય પોતે આવે ત્યારે બહુ મહત્ત્વની વાત હશે. યુધિષ્ઠિરે કહ્યું કે ભાઈ જો અમારો તો કૃષ્ણ જ માર્ગદર્શક છે, એ જે કહેશે એ બધું અમને માન્ય છે. અને જોયું તો દુર્યોધનના પક્ષવાળાઓ અનેક આક્ષેપો કર્યા છે, અનેક ઠપકા આપ્યા છે સંદેશામાં. કૃષ્ણે બધું જ શાંતિથી સાંભળી લીધું છે. અને પછી સંજયને બરોબર ખખડાવી નાખ્યું છે. એ કેવી રીતે? પહેલું જ વાક્ય કહે છે, યુધિષ્ઠિર શાંતિ ચાહે છે. યુધિષ્ઠિર શાંતિ ચાહે છે અને શાંતિ એ જ એમનું બળ છે. પણ એમનું રાજ્ય તો તમે પડાવી લીધું છે. બીજું, યુધિષ્ઠિર ધર્મનો લોપ કરે છે, એ વાત જ મૂર્ખામી છે. યુધિષ્ઠિર પોતે ધર્માત્મા છે. ત્રીજું, પાંડવો શસ્ત્ર એકલું નથી જાણતા, શાસ્ત્ર પણ જાણે છે. કંઈક રસ્તો કાઢવો હોય તો હું તમને મદદ કરીશ, બાકી યુદ્ધ માટે તૈયાર થાવ. ચોથું,
કૌરવોએ લડાઈ નથી કરી એમ તમે કહો છો, પણ લડાઈ કરવાની વાત જ ક્યાં છે? તમે રાજ્ય પડાવી લીધું છે. રાત્રે આવીને ચોર ચોરી કરી જાય કે દોઢ દિવસે લૂંટી જાય, વાત તો એકની એક જ થઈ. દ્રૌપદીને સભામાં બોલાવાઈ ત્યારે ધૃતરાષ્ટ્ર કે ભીમ કે ભીષ્મ ક્યાં ગયા હતા? કેમ કંઈ કરી ન શક્યા? અને કર્ણે જ્યારે દ્રૌપદીને બીજો વર શોધી લે એવું કીધું, તે વખતે પાંડવોની શી લાગણી હશે અને તમને કેવી રીતે માફ કરે? અને છેલ્લું આમ છતાંય કૃષ્ણ કહે છે કે હું સંધિ કરવા માટે પ્રયત્ન કરીશ, જેથી પાંડવોનું કામ પણ થાય અને કૌરવોનો નાશ ન થાય. આ જે બુદ્ધિપૂર્વકની વાત છે એ સંદેશો જ્યારે કૌરવોની સભામાં જાય ત્યારે દુર્યોધન ગુસ્સે ના થાય તો શું થાય? દુર્યોધન બરાબર ગુસ્સે ભરાયો છે. અને કૃષ્ણની રાજનીતિ કેવી હકારાત્મક છે એની વાત કરીએ. એક દાખલો જોઈએ, કૃષ્ણ કેટલા હોશિયાર રાજનીતિજ્ઞ છે. કૃષ્ણ પાસેથી શું શીખવા જેવું એમાંની એક વાત, પાંડવોના પક્ષે બે એવા માણસો લડ્યા છે જે આપણી કલ્પનામાં ના આવે. શિશુપાલનો પુત્ર પાંડવોના પક્ષે લડ્યો છે અને જરાસંધનો પુત્ર પણ પાંડવોના પક્ષે જ લડ્યો છે. કેમ? કારણ કે કૃષ્ણની નીતિ એવી છે કે શત્રુ મરી જાય એટલે શત્રુતા ખલાસ થઈ ગઈ, પછી કંઈ શત્રુતા રહેતી નથી. એટલે જરાસંધ મર્યો પછી જરાસંધના દીકરાને જ ગાદી આપી છે. શિશુપાલ મર્યા પછી શિશુપાલના દીકરાને જ ગાદી આપી છે. આ લાંબી દ્રષ્ટિ છે અને એટલે કૃષ્ણ એક ઉમદા રાજકારણી છે એમ પણ આપણે જાણી શકીએ છીએ. હવે એમણે વળતો સંદેશો સંજય મારફતે જ કૌરવોને મોકલ્યો છે અને એ સંદેશાનો પહેલું જ શબ્દ છે તે ચેદસ્માન યુદ્ધમાના જયેશુ દેવૈ મહેન્દ્ર પ્રમુખૈ સહાય ધર્માદ અધર્મ ચરિતો ગરીયામ તતો ધ્રુવમ નાસ્તિ કુતમ છે સાધુ. ચોખ્ખી જ વાત કરે છે. જો ઇન્દ્ર વગેરે દેવતાઓની મદદ લઈને પણ, ખુદ દેવતાઓ પણ તમારી મદદમાં આવે તો પણ ધૃતરાષ્ટ્ર પુત્રો અમને જીતશે એવું જો તમે માનતા હો તો ધર્મ કરતાં પાપાચાર જ વધારે સારો છે અને સંસારમાંથી પુણ્યકર્મો ખતમ થઈ ગયા છે એવું માની લેજો. આટલું નહીં, કૃષ્ણ છેલ્લે એમ કેવડાવી દે છે કે તમારે થઈ શકે એટલા યજ્ઞો કરી લો, બ્રાહ્મણોને આપવી હોય એટલી દક્ષિણા આપી દો, સ્ત્રીઓ અને બાળકો જોડે આનંદ કરી લો, કારણ કે તમારા ઉપર જોખમ તોડાઈ રહ્યું છે. સુપાત્રે દાન આપી દો, સંતાન પણ ઉત્પન્ન કરી લો, કારણ કે મહાયુદ્ધ ધસમસતું આવી રહ્યું છે. કૃષ્ણના ચોખ્ખા શબ્દો છે. સંજયે આ બધું ધૃતરાષ્ટ્ર, દુર્યોધન અને એની મંડળીને ભીષ્મ દ્રોણની હાજરીમાં કીધું છે. અને સંજયનું છેલ્લું વાક્ય છે કે મારું આ બધું સાંભળ્યા પછી એવું માનવું છે કે જ્યાં કૃષ્ણ હશે ત્યાં જ વિજય થશે. આ સંજયની છેલ્લી પોતાની સમજણ છે. દુર્યોધન માન્યો જ નથી, પણ ધૃતરાષ્ટ્રે કબૂલ કર્યું કે કૃષ્ણ ખરેખર શાણા છે, વાણીના મહાસાગર છે. બધા જ શબ્દો એમણે બરાબર વિચારીને ઉચ્ચાર્યા છે અને મારી દ્રષ્ટિએ સમજુ રાજાઓમાંના મુખ્ય છે. સંજયના ગયા પછી આ બાજુ કૃષ્ણ સાથે પાંડવોએ ચર્ચા કરી છે. યુધિષ્ઠિરે કહ્યું કે પગે લાગીને રાજ મળે તો અમારે યુદ્ધ કરવું નથી, પણ હવે સ્થિતિ એવી આવી છે કે પગે લાગીએ તો નામર્દ સમજે એવું છે. આ સ્થિતિમાં યુદ્ધ સિવાય છૂટકો નથી. એટલે ધર્મ અને અર્થ એટલે કે રાજ્ય બંને મળે એવી કંઈક સલાહ તમે આપો, કૃષ્ણને કહે છે. કૃષ્ણનો જવાબ છે કે હવે એક જ ઉપાય છે. ઉપાય બહુ અઘરો છે પણ કરવો પડે એવો છે કે હું જાતે બંને પક્ષોના હિત માટે કૌરવોની સભામાં જાઉં, એમને સમજાવવાની કોશિશ કરું અને જો શાંતિ સ્થપાય તો બધા મોતના પંજામાંથી બચી જાય. યુધિષ્ઠિર ગભરાઈ ગયા છે, કારણ કે દુર્યોધનને જાણે છે કે દુર્યોધન એક તો માનશે નહીં અને જો કૃષ્ણને કંઈ થયું તો આપણા બધાનું શું. એટલે ખરેખર હિતેચ્છુ તરીકે એ કે ના, અમારે તમને ગુમાવીને કંઈ મેળવવું નથી. હવે કૃષ્ણની વાત કરીએ તો આખો ઇતિહાસ મહાભારતમાં જે લખ્યો છે એમાં એક વાત ચોક્કસ છે, કૃષ્ણે કદી પણ પોતાની ઉપરના જોખમને ગણકાર્યું જ નથી. પછી કાલીય નાગ હોય કે દુર્યોધન હોય, કૃષ્ણે ઝંપલાવ્યું જ છે, કારણ કે સૃષ્ટિનું સારું કરવા માટે અવતાર લીધો છે.
એટલે એમણે યુધિષ્ઠિરને સધિયારો આપ્યો કે હું પહોંચી વળીશ, ચિંતા ન કરો. યુધિષ્ઠિરે છેવટે નમતું જોખ્યું છે. હવે મજાની વાત એ છે કે ભીમ પણ કહે છે કે તમે સંધિ કરો તો સારું છે. એ કૃષ્ણને નવાઈ લાગી કે ભીમ જેવો ભીમ મને એમ કે તમે સંધિ કરીને આવો તો સારું છે. એટલે એમણે ટોણો માર્યો કે ભીમ તું હમણાં સુધી તો દુશાસનનું લોહી પીવાની વાત કરતો હતો અને હવે એકદમ સંધિ કરવા માટે હું જઉં છું ત્યારે તને વિચાર બદલાઈ ગયો. ભીમે કીધું ના, એવું નથી. જો તમે સંધિ કરો તો કમસે કમ એ બધા મરતા બચે એટલી જ મારી દયાને માટે થઈને કહું છું, બાકી મને કંઈ એમના માટે લાગણી છે એવું નથી. એટલે ભીમને પણ એમણે બરાબર તૈયાર કર્યો કે હું જઉં તો છું પણ તું તૈયાર રહેજે. કૃષ્ણ જવાની તૈયારી કરે છે અને કૃષ્ણને જે ઠીક લાગે તે કરવાની પૂરેપૂરી સહમતિ યુધિષ્ઠિરે પોતાના તરફથી આપી છે. હવે મહાભારતકાર વ્યાસમુનિ કહે છે કે કૃષ્ણ વિષ્ટિ કરવા, આ સમાધાન કરવા કેમ ગયા, એના નાના નાના 5 કારણો આપ્યા છે અને બહુ સમજવા જેવા છે. 1, વિષ્ટિ એ કર્તવ્ય છે, ધર્મ છે. જય અને પરાજય જે થાય તે, પણ સમાધાનની પ્રક્રિયા કરવી જ જોઈએ. આ એક પહેલું કામ છે અને કૃષ્ણ અને યુધિષ્ઠિર બંને ધર્મના પક્ષમાં છે. બીજું, આપણે ગયા નથી માટે યુદ્ધ થયું એવું સમાજમાં અપવાદ ઊભો થવો ના જોઈએ. આપણા ઘરના ઝઘડાઓમાં પણ આ જ વસ્તુ હોય છે. સમાધાનની કોશિશ સારા માણસોએ પણ કરવી જ જોઈએ, કારણ કે તમે સારા હતા ને નથી ગયા એવું કોઈ કહી જાય એવું બનવું ના જોઈએ. ત્રીજું, રાજ્યસભામાં બધાની વચ્ચે એમના દોષ દેવાની તક પણ ઝડપી લેવી જોઈએ, જેથી કરીને ત્યાં બેઠેલામાંના બધાને ખબર પડે કે શું ક્યાં છે, કોણ કઈ જગ્યાએ છે, કેવું પાપ થયું છે. એટલે કદાચ બને કે એમાંના સાચા અને સારા માણસો આપણા બની જાય, એ પણ શક્યતા છે. અને છેલ્લું, એ લોકો શું કરી રહ્યા છે, અગર તો શું કરવા માગે છે એ જોવાની પણ તક મળે. આમ રાજકારણની રીતે, ધર્મની રીતે, સમાજની રીતે આ જરૂરી છે. એટલે યુદ્ધની તૈયારી પૂરેપૂરી રાખવાની છે એમ કહીને કૃષ્ણ આ દૂત કર્મ કરવા નીકળ્યા છે. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. બદ્રીનારાયણ નારાયણ નારાયણ. બદ્રીનારાયણ નારાયણ નારાયણ. બદ્રીનારાયણ નારાયણ નારાયણ. સૂર્યનારાયણ નારાયણ નારાયણ. સૂર્યનારાયણ નારાયણ નારાયણ. અગ્નિનારાયણ નારાયણ નારાયણ. અગ્નિનારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મીનારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મીનારાયણ નારાયણ નારાયણ. લક્ષ્મીનારાયણ નારાયણ નારાયણ. નરનારાયણ નારાયણ નારાયણ. નરનારાયણ નારાયણ નારાયણ.
શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય. શ્રી કૃષ્ણની કથા કર્યા પછી શ્રી કૃષ્ણના વચનામૃતો માટે જઈએ ત્યાં એકાદ બે પ્રશ્ન થયા હતા. એક મિત્રે એવું પૂછેલું કે આપણે આ ઘંટ વગાડીએ કે ઘંટડી વગાડીએ એનો શું અર્થ? તો આપણે જે કંઈ કરીએ છીએ પૂજામાં, મંદિરોમાં, એ બધાના અનેક અર્થ હોય છે અને સાર્થક હોય છે, સઅર્થ સાર્થક હોય છે. દરેકના મંત્ર હોય છે ખરેખર તો. જેમ કે દીવો પ્રગટાવીએ ત્યારે એમ બોલતા હોય છે કે દીપ જ્યોતિ નમસ્તુભ્યમ, દીવાને આપણે પ્રણામ કરતા હોય છે. એ જ રીતે ઘંટમાં પણ ઘંટાસ્થાય ગરુડાય નમઃ એવું કહેવાય છે. ઘંટ એ મૂળ ગરુડજીનું પ્રતીક છે. કેમ? તો કે આગમાર્થમ તુ દેવાનામ ગમનાર્થ તુ રક્ષસામ. ઘંટનો નાદ થાય ત્યારે ગરુડજીની ઉપસ્થિતિ હોવાથી રાક્ષસો, અસુરો, દૈત્યો ભાગી જાય અને દેવતાઓ આવે. આગમાર્થમ તુ દેવાનામ ગમનાર્થમ તુ રક્ષસામ ઘંટાનાદમ પ્રકુર્વીત તસ્માત ઘંટામ પ્રપૂજયેત. એટલા માટે ઘંટની પૂજા કરવાની હોય છે. આવું લગભગ ઘણી બધી બાબતોમાં હોય છે. એક ભાઈ મને એક વખતે પૂછે કે સાહેબ આણે દાઢી નથી કરી. તો કે મેં કીધું નહીં કરી હોય, શું વાંધો છે? પેલા બિચારાએ કીધું કે મારે મંગળવાર છે કે શનિવાર છે, દાઢી નથી કરી. એટલે પેલો જરા સાયન્ટિસ્ટ હતો કે મંગળવારે ના કરાય, શનિવારે ના કરાય. એટલે આમ તો તમે ધર્મની સાથે ન સાંકળો પણ વિજ્ઞાનની સાથે સાંકળવા જેવું ખરું. આપણું ધર્મ વિજ્ઞાન જ છે. થોડીક બે ચાર વાતો આવી વચ્ચે કરી લઈએ એટલે ખબર પડશે. ધર્મ વિજ્ઞાનથી જુદું નથી. આ મુસીબત જ આ છે કે વિજ્ઞાન, આયુર્વેદ, ધર્મ આ બધું એકબીજા સાથે એટલું ગાઢ રીતે સંકળાયેલું છે કે ભલભલા ચક્કરમાં પડી જાય છે. અને જ્યારે અર્થ ખબર પડે ત્યારે ઓહો હો આટલો બધો મોટો અર્થ હતો. મંગળવારને શનિવારની વાત નીકળી એટલે મેં એમ કીધું પેલા ટીકા કરનારને કે મને ખાલી એટલું કહે કે મંગળવારનું નામ મંગળવાર કેમ પાડ્યું છે? કે મને ખબર નથી. તો પછી તો આને પૂછે જ શું કરવા? પહેલાં તું એ જાણી આવ કે મંગળવારને મંગળવાર કેમ કહે છે અને શનિવારને શનિવાર કેમ કહે છે. એની પાછળ કંઈ કારણ હશે. પછી મને કે સાહેબ તમે સમજાવો. મેં કે ના તું વાંચીને આવજે પછી કરીશ. વાંચવા તો ક્યાં જાય? પણ એને થોડું ઉપર છેલ્લું આપણે જે સામાન્ય માણસ સમજી શકે એવું. મંગળ એક ગ્રહ છે, શનિ પણ એક ગ્રહ છે. અને આપણા જ્યોતિષમાં મંગળ અને શનિ બે એવા ગ્રહો કહેવાય છે, પ્રમાણમાં ક્રૂર ગ્રહો કહેવાય છે. એ ક્રૂર હોય જ એવું નથી પણ ક્રૂર ગ્રહો કહેવાય છે. એ દિવસોએ કોઈ પણ વખતે શસ્ત્ર અસ્ત્રથી ઈજા થવાની શક્યતાઓ વધારે હોય છે, ખાસ કરીને મંગળવારે. શનિવારે લાંબા ગાળાનું દુઃખ થવાની શક્યતાઓ વધારે હોય છે. એટલે આ બે દિવસો ટાળવા હોય તો ટાળી શકાય. સૂર્ય રવિવાર પણ એવો છે કે જે ઉગ્ર છે પ્રમાણમાં પણ કલ્યાણકારી છે, એટલે એ લોકો નથી લેતા. હવે કોઈ કહે કે આ બધામાં તથ્ય શું ને વિજ્ઞાન શું? વિજ્ઞાન એટલું બધું છે કે વાત કરવા બેસે તો દિવસોના દિવસો જાય. પણ એક વાત સમજીએ. શુક્રવારને શુક્રવાર કહીએ છીએ પણ શુક્ર આપણે વીર્યને પણ કહીએ છીએ. શુક્ર એટલે વીર્ય, શુક્ર એટલે સિમેન અંગ્રેજીમાં, બરાબર? તો શુક્ર અને શુક્રાચાર્ય પાછા. શુક્રાચાર્ય દાનવોના ગુરુ છે અને હંમેશા જાતીય કર્મો જે છે એ પ્રમાણમાં તમસવાળા માણસો સાથે વધારે હોય છે. જે લોકો સત્વ તરફ આગળ વધી ગયા છે એ લોકોને આમાં કરતાં બ્રહ્મચર્યમાં અને એમાં વધારે રસ પડતો હોય છે. સાત્વિક પુરુષો જાતીય સમાગમ કરે તો પણ મર્યાદાપૂર્વકનો, ધર્મપૂર્વકનો કરે છે. દાનવોમાં આવું નથી. દાનવોમાં ગુરુ શુક્ર આચાર્ય છે, જ્યારે અહીંયા ગુરુ બૃહસ્પતિ છે, ગુરુ છે. ગુરુ બૃહસ્પતિનું ચિત્ર સામાન્ય રીતે એવું છે, પિતાંબર પહેરેલા, શાંત પ્રકૃતિના અને વેદજ્ઞ ગુરુ છે. આ બંને ગુરુઓમાં પણ ફેર છે. એટલે ગુરુવાર કે શુક્રવારની સાથે શુક્રાચાર્ય બધું સંકળાયેલું છે. બૃહસ્પતિ સાથે દેવો સંકળાયેલા છે, શુક્ર સાથે રાક્ષસો સંકળાયેલા છે. એવી જ રીતે મંગળની સાથે ભૂમિ સંકળાયેલી છે. આપણે વાત કરતી ભૌમો છે, ભૌમ એટલે મંગળ. આ બધું વિજ્ઞાન ક્યાં જઈને અટકે? તો પછી એવું કે શનિ પાછા સૂર્યના પુત્ર છે, રવિપુત્ર યમાગ્રજમ, રવિના પુત્ર છે, સૂર્યના પુત્ર છે.
પિતા અને પુત્રને બનતું નથી. પણ રવિ એટલે આત્મતત્વ છે. સૂર્ય આત્મા જગતસ્થ સુખસ્ય, સૂર્ય આત્મતત્વ છે. હવે સૂર્ય જે આત્મતત્વ છે એ કોઈ પણ રીતે કોઈનાથી અંજાય નહીં. પણ શનિની સાથે એને કંઈક અણબનાવ બન્યો છે, આખી વાર્તા છે. પણ એને લીધે શનિદેવની સાથે સૂર્યને બનતું નથી. આ વાત જ્યારે કરી ત્યારે શનિ પાછા યમના મોટા ભાઈ, યમ એમના મોટા ભાઈ, બંને ભાઈઓ છે યમ અને શનિ. યમુના નદી છે. આ બધા વિગતો જ્યારે વિચાર કરે ત્યારે એક સાયન્સ ઊભું થાય. કયું સાયન્સ ઊભું થાય છે? શુક્ર જ્યાં જ્યાં હશે ત્યાં જો પ્રબળ હશે તો એ માણસ પ્રમાણમાં લટકાળો રંગેલો હશે. અમે લોકો જ્યોતિષ થોડું ઘણું જે અંશતઃ જાણીએ છીએ. કુંડળીમાં શુક્ર મજબૂત હોય તો રાજ કપૂર બને, દેવાનંદ બને, મીના કુમારી બને કે પછી લતા મંગેશકર. શુક્ર મજબૂત હોવો જોઈએ કલા કારીગરીમાં. અને જો સારો હોય તો સારો બને, ખરાબ હોય તો કદાચ ખરાબ કામો કરનારો બને, એટલે કે કોઈ કોઠા ઉપર નૃત્ય કરનારી બને, એવું પણ બને, ઉમરાવજાન બને. પણ શુક્ર કળા કારીગરી સાથે સંકળાયેલો છે. શુક્રને વીર્ય સાથે સંબંધ છે. અને હંમેશા જાતીય કર્મોને પણ કલા કારીગરી સાથે સંબંધ છે. એ સાદાઈમાં માનતા નથી. જ્યારે વિદ્યા જે છે, જે આપણી પોઝિટિવ એજ્યુકેશન છે, એને ગુરુ સાથે સંબંધ છે. એ સાદગીમાં માને છે. એ આ શોખમાં મોજ મજામાં માનતું નથી. એટલે શુક્ર અને ગુરુ બે જુદા જુદા દળોના અધિપતિ હોય એવું માનવાને પૂરેપૂરું કારણ છે. આ બધું શાસ્ત્રમાં લખ્યું છે. દીપ જ્યોતિર નમસ્તુ તેમ કહેવામાં શું છે? અગ્નિ જ્યોતિર જ્યોતિર અગ્નિ સ્વાહા, સૂર્જો જ્યોતિ જ્યોતિ સ્વાહા. આપણે દીવાને તો પ્રતીક તરીકે લઈએ છીએ, માત્ર પ્રતીક. કેમ કે એ દીવો સૂર્યનું પ્રતીક છે, એ દીવો અગ્નિનું પ્રતીક છે, એ દીવો જગતભરમાં રહેલા તેજનું પ્રતીક છે. હવે એ તેજનું પ્રતીક આપણે લઈને જ્યારે અંધકારને દૂર કરીએ છીએ ત્યારે મનમાં એવું છે કે મારા મનનો અંધકાર પણ દૂર થાય, એટલે આપણે એને નમન કરીએ છીએ. દીપ જ્યોતિ નમોસ્તુતે. હવે આ બધા જે શબ્દાર્થો અને ભાવાર્થો છે એ જો સમજવા બેસે તો આપણને લાગે કે આપણા ધર્મ જેવું ક્યાંય કોઈ જગ્યાએ છે. પછી લોકો અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરે, ભાષાંતર કરે. ભગવાન એટલે ગોડ, ગોડ એટલે ભગવાન છે જ નહીં. ગોડ શબ્દ જ જુદો છે ને ભગવાન શબ્દ જ જુદો છે. ભગ એટલે ઐશ્વર્ય, ભગ એટલે પ્રકાશ. જેનામાં ઐશ્વર્ય છે, જેનામાં પ્રકાશ છે. કોનામાં ઐશ્વર્ય? પ્રકાશમાં. જ્ઞાનમાં પ્રકાશ છે, જ્ઞાનમાં ઐશ્વર્ય છે. એટલે જેનામાં જ્ઞાન છે, પ્રકાશ છે, ઐશ્વર્ય છે, એ ભગવાન. આવી કોઈ સમજણ ગોડમાં નથી. એટલે ભાષાંતર કરીને ઓ માય ગોડ એવું કોઈ દિવસ કહેવાય. ઘણા બધા ઓ માય ગોડ, અરે ભાઈ શું ઓ માય ગોડ? ભગવાન તો ભગવાન છે ભાઈ, એની સાથે કમ્પેરિઝન જ કરાય એવી કોઈ સંજોગોમાં નથી. આ બધી વાતો એટલે માટે આવે કે ભાઈ પ્રશ્ન પૂછે, પછી મને થાય કે આ દરેક વસ્તુ સમજાવવા માટે તો બહુ લાંબો સમય જાય એવું છે. પણ જે થોડી થોડી વચ્ચે વાત થાય એમાં આ લેતા જઈએ અને આપણે વાત કરતા જઈએ. હું પાછું ભૂલી જવું પહેલાં ગીતાજીની વાત આપણે આગળ ચલાવીએ. ગરડા થયા પછી એવું થાય તાજેતરની વાત ભૂલાઈ જાય. એવું બને કે 5 દિવસ પહેલાં મેં જે વાત કરી હોય એ ફરી પાછું એક વખત આવી જાય તો ખોટું નહીં લગાડવું. કારણ કે મોટે ભાગે શું થાય છે કે મોટી ઉંમરે જૂની વાતો વધારે યાદ આવે, પણ હાલની વાતો ચશ્મા ક્યાં મૂક્યા છે પાછું કોકને પૂછવું પડે એવું છે. અચ્છા, ગીતાજીમાં ગઈકાલે આપણે થોડુંક કીધેલું, એને પહેલી 1 મિનિટમાં ગઈકાલનો સાર કહીશું કે મોટા માણસોએ એવા કામ કરવા જે કોઈ બીજા જોઈને સારું શીખે. હવે મોટા માણસો એટલે કોણ? જ્ઞાની હોય, વડીલો હોય, મા બાપ હોય, શિક્ષકો હોય, આગેવાનો હોય. એ લોકોએ એવું કામ કરવું જોઈએ કે જે બીજું જો જુએ તો એના જેવું સારું કામ કરતાં શીખે. પણ એમણે એવું તો કામ ન જ કરવું જોઈએ જે સારું ન હોય. જેમ કે તમાકુ ખાવી કે બીડી પીવી કે દારૂ પીવો કે જુગાર રમવો. આ જો મોટો કરે તો નાના માણસો એના પાસેથી ખોટું તરત શીખી જશે. એટલે આ ગઈકાલે વાત કરી. બીજી વાત, પોતાનો જે કંઈ વ્યવસાય હોય કે ધંધો હોય એમાં આપણે ગૌરવ અનુભવવું જોઈએ. જે ધંધો છે આપણો એમાં ગૌરવ અનુભવવું જોઈએ. એમાં આપણે નીચા છીએ કે ઊંચા છીએ એવું માનવાને કોઈ કારણ નથી. પછી મજૂર હોય, ગૃહિણી હોય, ગૃહિણી પણ એ જેટલું કામ કરે છે એટલું દુનિયામાં કોઈ કરી શકતું નથી. એટલે પોતાનો વ્યવસાય પોતે શ્રેષ્ઠ જ ગણવો. વેપારી, તબીબ, ખેડૂત, પુરોહિત જે કોઈ હોય તે. ત્રીજી વાત એમ કરી હતી કે માત્ર નાણાં કે સત્તા મેળવવા માટે પોતાનું મૂળભૂત કામ છોડવું ન જોઈએ. મારે શિક્ષક તરીકેનું કામ હોય તો ખાલી નાણાં મેળવવા માટે હું જીરા વરિયાળીમાં પણ એ ખોટું, એ બરાબર નથી. મારે મારું કામ
આગળ ને આગળ વધારવાની કોશિશ કરવી જોઈએ, સિવાય કે મને કંઈ બીજું કંઈ સૂચતું ન હોય તો. પોતે કર્યું છે એવો અહંકાર ન રાખવો. આપણે મંદિરનો દાખલો આપ્યો હતો, પણ મંદિર હોય, હોસ્પિટલ હોય, ગમે તે તમે મોટું કામ કરો, એમાં ઘણા બધાનો સહકાર હોય છે. એટલે મેં જ કર્યું એવું વિચારવું ખોટું છે. અને છેલ્લું કે એવા અહંકારવાળાને સુધારવા માટે પણ સમય બગાડવો નહીં. સમય આવતા એને પોતાને ખબર પડશે એવું આપણે માની લઈએ. આવું કૃષ્ણ ગીતામાં કહે છે. હવે આગળ કે આવું બધું શ્રેષ્ઠ કઈ રીતે થાય? ધારો કે આપણે આવી રીતે કરવા માગીએ છીએ, તો સારામાં સારું કેવી રીતે થાય? મયી સર્વાણી કર્માણી સંન્યસ્ય અધ્યાત્મ ચેતસા નિરાશી નિર્મમો ભૂતવા યુદ્ધસ્વ વિગતજ્વર. કૃષ્ણ કહે છે કે જો સૌથી શ્રેષ્ઠ કામ કરવું હોય તો એક, મોટાભાગના શું કરે છે? શરીરનું, પોતાને લાગતા ભોગનું, પોતાના શોખનું ધ્યાન રાખીને કામ કરે છે. એટલે પોતાના હિતનું અને શ્રેયનું વિચારાય તો એના કરતાં મારું કલ્યાણ શેમાં છે એ વિચારાય તો એ અધ્યાત્મ થાય. એટલે એને અધ્યાત્મ ચિત્ત એવો શબ્દ કયો છે. એટલે એમ કરતી વખતે ભોગ કરતાં ધ્યાન અધ્યાત્મ ઉપર વધારે આપવું જોઈએ તો સારું કામ થાય. બીજું, બધા કામ મને અર્પણ કરીને કરો. જમવું હોય તો જમતા પહેલાં ઠાકોરજીને થાળ ધરાવી દેવો અને પછી પ્રસાદ લેવો. કોઈ બિલ્ડિંગનો કે જમીનનો સોદો કરવા જતા હોઈએ તો એ ભગવાનને નામે કરી અને પછી સોદો કરવા જવો. આમાં દરેક વખતે ભગવાનને વચ્ચે રાખો. જો મને તું અર્પણ કરીશ તો એ કામમાં તારું ચિત્ત બરાબર ચોંટશે અને તને અભિમાન નહીં થાય કે આ જે કંઈ કર્યું એ ભગવાને કર્યું છે. એટલે જે કરીએ ઈશ્વર માટે કરીએ. હવે દાખલો આપે છે કે આપણે ઘેર રસોઈ બનાવીએ, રાંધવાનું બનાવીએ, તો હવે તો મોટી ઉંમરમાં 2 જણા અમારા જેવા હોય તો ભાખરી શાક ચાલશે કે ખીચડી ચાલશે એમ કહી દઈએ. પણ ધારો કોઈ મહેમાન આવવાનું હોય, આપણે દાળ ભાત શાક રોટલી બનાવીએ. વળી કોઈ મોટું મહેમાન આવવાનું હોય કે ભાઈ આ તો બહુ મોટા માણસ છે, તો વળી એકાદ શ્રીખંડ બીખંડ મંગાવીએ કે ખમણ મંગાવીએ, સરસ મજાની થાળી ચકચકાટ હોય, મોટી હોય એ આપીએ, પાપડ શેકીએ. એના માટે વધારે સારું બનાવીએ, વધારે સ્વચ્છ બનાવીએ અને વધારે ઉચ્ચ પ્રકારનું બનાવીએ. બહુ મોટા, ધારો કે મારે ઘેર પ્રાઇમ મિનિસ્ટર જ જમવા આવવાના છે, વડાપ્રધાન આપણે ઘેર જમવા, તો એની જોડે 10-12 માણસોની આપણે તૈયારી કરીએ અને એમને આપણી પાસે હોય તો ચાંદીની થાળીમાં જમાડીએ, બહુ સારી રીતે જમાડીએ. કેમ કે જેમ જેમ માણસ મોટો એમ એમ આપણે વધારે સારું ચીવટપૂર્વક સ્વચ્છ જમાડવાની કોશિશ કરતા હોઈએ. તો ભગવાનને જમાડવા હોય તો એ તો સૌથી મોટા છે. અને આ જ વાત દરેક કામમાં લાગુ પડે. નોકરી કરવા જાઓ, મોટા માણસની નોકરી કરવા જાય તો વ્યવસ્થિત કોટ બોટ પેન્ટ ટાઈ બાઈ બધું ચડાવીને જઈએ છે ને, આમ બિલ્લો લગાવીને જઈએ. એનાથી મોટી નોકરી કરવી હોય તો વળી વધારે ડ્રેસ પહેરવા પડે. એમ કરતાં 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 જો ભગવાનની જ નોકરી કરવી હોય તો એકદમ નમ્ર થઈને ભગવાનની પાસે જવું પડે. કોઈ પણ કામ કરીએ એમાં ભગવાન જો વચ્ચે રાખીએ તો આપણું કામ શ્રેષ્ઠ બને. એ શ્રેષ્ઠ બનાવવાની આ પ્રક્રિયા છે. બીજું કે પેલું રાંધ્યું એ તો કદાચ પેલા જમનારવાળા જોયું પણ ના હોય કે એમણે કેવી રીતે બનાવ્યું. ન કરે નારાયણ દૂધ ફાટી ગયો, થોડું આડું અવળું કરીને એમાંથી મઠ્ઠો બનાવીને બીજું કંઈક રસગુલ્લા બનાવી દઈએ તો એ ચાલે. પણ ભગવાન તો બધું જુએ છે, એને બધી ખબર છે. તમે જે કરો છો એ તો પેલા ભાઈ તો જોવા આવવાના નથી. આ જે કર્યું એ તો ઈશ્વર તો બધે હાજર છે. હવે તમે ગપ્પા ગપ્પી કરો, અત્યારે વાસુદેવે કે 2 ગપ્પા મારી દે તો એ તો જોનારો બેઠો જ છે, તમે સાંભળો કે ના સાંભળો. એટલે જે કરો છો એ ઈશ્વરને વચ્ચે રાખીને કરો તો સારું, સાચું અને સુંદર થાય, એમાં કોઈ શંકા નહીં. અને બીજું કે આપણને એવી આશા હોય કે પેલો માણસ આપણા વખાણ કરશે, સારું છે એમ કહેશે, એટલે સારું બનાવીએ. પણ જો હું એને માટે જ કરું છું ને એને માટે જ, ધારો કે મારે મારા પત્ની માટે બનાવવાનું છે કે મારા ખાસ મિત્ર માટે બનાવવું છે, તો મને ડર નહીં રહે, નિર્ભયતાથી મારું જ કરું છું એમ કરીને હું કરીશ. કેમ કે એ કોઈ પારકા માટે કરવાનું નથી. એ રીતે જો કરો તો ઈશ્વર માટે છે એમ વિચારીએ તો 3 વસ્તુ થાય. એક તો આનંદ થાય, બનાવવાનો આપણને આનંદ થાય, શ્રેષ્ઠ થાય. અને બીજું ચિંતા છૂટી જાય કે ભાઈ એ છે કરનારો, બધું કરાવનારો એ છે, તો મારી ચિંતા છૂટી, કામ સારામાં સારું થાય. પછી કહે છે કે જે આવી રીતે કર્મ કરે એને કર્મનો દોષ લાગતો નથી, ન જ લાગે, કારણ કે સારામાં સારું કામ થવાનું જ છે, એમાં કોઈ શંકા નથી. વળી કોઈ શંકા કરે કે અમે તો ઈશ્વરમાં માનતા નથી, હવાય હોય છે ભાઈ, બધી જાતની દુનિયા છે. એટલે તુંડે તુંડે મતિર્પિન્ના, અમારે ઈશ્વરના માનવું ના હોય તો પછી અમે કેવી રીતે આવું બધું કરીએ? તો એમ કે છે યમે મતમિદમ નિત્યમ અનુતિષ્ઠંતિ માનવઃ શ્રદ્ધાવંતો અનસૂયંતો મુચ્યંતે તે બી કર્મ. તો
જેને કોઈ વાંધા કાઢવા છે, ઈશ્વર છે કે નહીં, આપણને આમાં શું ફાયદો, આવું કરવાથી શું વધારે થવાનું, કંઈ ના થાય, આવું જે બોલતા હોય એ લોકોને આ અનસૂયાંત કહે છે. એટલે કંઈક વાંધા કાઢનારા માણસો એવું ભગવાન એના માટે શબ્દ વાપરે છે. તો શ્રદ્ધા એનામાં નથી. ચોખ્ખું કહે છે કે શ્રદ્ધા વગરનો હોય અને આવો હોય તો એ ચોક્કસપણે કર્મના બંધનમાં પડશે. એ કર્મ એને બંધનકારી થશે. એટલે એને જે જન્મ મરણના ચક્કરમાં પડવાનું છે એ એને ભોગવવું પડશે, એના પાપના કર્મો ભોગવવા પડશે, બાકી થશે નહીં. હવે આવી દલીલો કરનારા ઘણી વખતે ભેજાબાજ હોય છે. મોટે ભાગે અભણ માણસો દલીલ ઓછી કરતા હોય છે. ભણેલા અને બહુ ભણેલા એ બહુ દલીલ કરે. એટલે એમને તમારે સમજાવવા ઘણા અઘરા હોય છે. દાખલા તરીકે સુખી અને સમૃદ્ધ થઈ ગયા માણસો, એટલે કે આપણે આટલા બધા પૈસા આવ્યા છે, દારૂ તો પીવો પડે, બધા પીવે છે, પાર્ટીમાં દારૂ કોણ નથી પીતું. હવે કોઈ બિચારો મારા તમારા જેવો હોય, દારૂ ન પીતો હોય તો એની બધા મજાક કરે, દારૂ નથી પીતો યાર, બધા પીવે છે, આખું ગામ પીવે છે, લે કરવા. તું પીવે છે, બીજો નથી પીતો એની મશ્કરી કે મજાક કે એને તીખડ કરે છે. મારે જાત અનુભવ થયેલો બેન. બેંગ્લોરમાં ગોપાળભાઈ અમે ગયા હતા, હું ને મારા મિસિસ છોકરાઓ લઈને ફરવા. તે એક જગ્યાએ નાસ્તો કરવા બેઠા બપોરે. તે ગુજરાતી કપલ એની 17 વર્ષની છોકરીને લઈને આવેલું અને એ લોકોએ બિયર મંગાવીને નાસ્તો ને બધું ચાલુ કર્યું. એમની વાત એ જાણે, આપણે શું એમ કરીને આપણે તો આપણો જે ઢોસા બોસા મંગાવ્યો ખાવા માંડે. પેલા ભાઈ મને દૂરથી પૂછે, આવો અહીંયા આવો, અહીંયા આવો, ટેક ઇટ હેવ ડ્રિંક્સ. મેં કીધું અમે નથી પીતા, અમે છેટેથી ના પાડ્યા. ઊભા થઈને 2 જણા મને, એમાં કશું ખરાબ છે જ નહીં કે તો બિયર છે, એમાં તો પીવાય. હવે મગજ છટકે કે નહીં ભાઈ. મેં કીધું તારું કામ કર, ત્યાં પાછો બેસી જજે. પછી આપણે ઊંઝાની અસલ ભાષામાં 2 શબ્દો બોલી નાખે જે બોલાય એવા નથી. એટલે આવી રીતે કોઈ બિચારો સારો માણસ સારું કરતો હોય એમાંય ડખા ઊભા કરનારા માણસો દુનિયાભરમાં પડ્યા છે. એટલે એમ કહે છે કે આ આત્મવંચના છે. એ પોતાની જાતને, પોતાના અહંકારને ઢાંકવા માટે આ દલીલો કરે છે. મને કોઈ ખરાબ કહે છે માટે, એ માટે દલીલ કરે છે. અને આવું તો આપણે દરેક વખત જોઈએ છે. રોંગ સાઈડે જતો હોય માણસ, એને અટકાવવાની કોશિશ કરો. સિગ્નલ ઉપર ઊભો રહે અને ગાંડો છે, સિગ્નલ ઉપર ઊભા રહે તો જવાય, બમાટ કરતા જવાય. સ્કૂટર ચાલુ હોય ને આમ કરીને વાતો કરતો, મોબાઈલ ઉપર વાતો કરતો. હવે આ બધા જે છે એ કરે છે તો ખોટું જ, પણ એમની આત્મવંચના છે. મને કોઈ કહે છે એનું, અને હું તો બહાદુર છું, મારી આવડત તો બધા કરતાં વધારે. એને કારણે આને માટે ગીતામાં એક શબ્દ જ્ઞાન વિમૂઢ એવો શબ્દ છે. સર્વજ્ઞાન વિમૂઢાંસ્તાન વિદ્ધિ નષ્ટાન ચેતસે. હે અર્જુન, ચોક્કસ આ લોકોનો મોડો વહેલો નાશ થવાનો છે, કારણ કે વિમૂઢ આત્માઓ છે. વિમૂઢ એટલે ગુજરાતી કરીએ તો મહામૂર્ખ આત્માઓ છે. આ કૃષ્ણ કહે છે, આપણે નથી કહેતા. આના કરતાં પ્રમાણમાં શ્રદ્ધાળુ નિરક્ષર માણસો સારા હોય છે. એટલે માટે શબ્દોની જાળ જે ફેલાવે એવા માણસોથી દૂર રહેવું સારું. જ્ઞાની હોય તો પણ છેવટે તો પોતાની પ્રકૃતિ પ્રમાણે કરવાનો છે. એ શું કરે? જે વીર પુરુષ છે. હવે આ અર્જુનને બધી સલાહ તો આપી, આપણે બધું શીખવાડ્યું પણ ખરું, તમને પણ આપણે બધી વાત કરી, પણ ખૂબ યોદ્ધા જેવો છે. એને કીધું શાંતિ રાખ, તો અઘરું છે. એના માટે શાંતિ રાખવી અઘરી છે. અને જે શાંત માણસ છે એને કહેવું તું યુદ્ધ કર, તો એના માટે યુદ્ધ કરવું અઘરું છે. કારણ કે પ્રકૃતિ બેની જુદી છે. પ્રકૃતિ પ્રમાણે ગાય કોઈ દિવસ હુમલો નહીં કરે અને સિંહ કોઈ દાડો ખાધા વગર જાય નહીં. એમ બંનેની પોતપોતાની પ્રકૃતિ થાય. એટલે સ્વભાવ ઉપર કૃષ્ણ ભગવાન હવે ભાર મૂકે છે. પ્રકૃતિ સ્વભાવ ઉપર ભાર મૂકે. શું કહે છે કે વશિષ્ઠ યુદ્ધ કરવા કોઈ દિવસ જાય? તો કે ના જાય, એ જવાના જ નથી. તો બીજી બાજુ રામચંદ્ર યજ્ઞ યાગાદી કરવા બેસવાના નથી. જનક કંઈ ભિક્ષા માગવા જવાના નથી. એટલે છેલ્લે કહે છે પ્રકૃતિ અંતિ ભૂતાની નિગ્રહ કિમ કરી શકે. મારા ઘરમાં તમે લખાવી રાખ્યું છે, પ્રકૃતિ અંતિ ભૂતાની નિગ્રહ કિમ કરી શકે. દરેક જીવની એક પ્રકૃતિ હોય છે. તમે એને બંધનમાં રાખીને ફરજિયાત કંઈ પણ કરાવી શકો નહીં. અર્જુનને પણ આટલું સમજાવવાનું કારણ એ છે કે બળપૂર્વક જો એને કહીશું તો એ ના જ પાડવાનો છે. નથી લડવું, જાઓ તમારે થાય કરેલું. કારણ કે એની પ્રકૃતિ ક્ષાત્ર ધર્મ છે એટલે કદાચ એ વળી જશે એમ માનીને કૃષ્ણ કહી રહ્યા છે. બાકી પ્રકૃતિ જેની હોય એ કોઈ દિવસ પોતાની પ્રકૃતિ છોડશે નહીં.
સાધુ પુરુષ થઈ જાય એ કદાચ કેરીનો રસ પીવે તો કેરીનો રસ એને પણ મીઠો જ લાગવાનો છે અને કારેનો રસ એને પણ કડવો લાગવાનો છે, પણ એ પોતાની પ્રકૃતિ જે મધુર રસને ગમવાની છે એ છોડવા માટે પ્રયત્નપૂર્વક કારેલાનો રસ પીશે. અર્થ એ થયો કે તમારી પ્રકૃતિ માણસ છો માટે તમે કંટ્રોલમાં રાખવા માગો તો રાખી શકાય, બદલી ન શકાય, પણ જરૂર તમે નિયંત્રણમાં રાખી શકો છો અને એના માટે પ્રયત્ન કરવો પડે. અને જો ન કરો તો શ્રેયાન સ્વધર્મ વિગુણ પરધર્માત સ્વનુષ્ઠિતા, પોતાનો જે ધર્મ છે એ શ્રેષ્ઠ છે. બીજાનો ધર્મ ગમે તેટલો સારો લાગતો હોય તો પણ પાળવા જેવો નથી. આ ધર્મ એટલે શું? ફરીથી પાછું એ જ વાત કરી, શિક્ષક બરાબર શિક્ષક તરીકે કામ કરે તો બહુ સારું, પણ પછી ધર્મ છોડીને ટ્યુશનના પૈસા ઊભા કરવા જાય તો એ પોતાનો ધર્મ છોડીને ધર્મ સિવાયનું કામ કરે છે એમ કહી શકાય. ભલે એ પોતાની રીતે કરતો હોય. ખેડૂત પોતાની ખેતી છોડીને બીજાનું ભેળવવા જાય તો એ પણ ધર્મ વિરુદ્ધનું કામ છે. તબીબ પોતે જે ઓપરેશન કરવાનું છે એ સિવાયનું કંઈ ઓપરેશન કરે તો એ ધર્મ વિરુદ્ધનું કામ છે. ધર્મ વિરુદ્ધનું કામ ખોટું છે. એટલે માટે સ્વધર્મમ નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ એવો શબ્દ કીધો છે. અને દર વખતે જ્યારે ધર્મ તમે ગુમાવો ત્યારે તમારો નાશ થાય છે. ઉદાહરણ, પાણીનો ધર્મ છે ઠંડક, પણ જો એને ગરમ કરો તો પાણીનો નાશ થાય, ધીમે ધીમે વરાળ થાય અને પાણી ખતમ થઈ જાય. પોતાનો ધર્મ જે છોડે એનો છેવટે નાશ થાય છે. જે તપસ્યા કરે છે, મજૂરી કરવા જાય તો તપસ્યા રહી જાય. એટલે પારકો ધર્મ હાનિકારક છે, પાપનું દુઃખ ફળ છે, પાપનું ફળ દુઃખ છે. તો બચવા માટે આપણે શું કરવું જોઈએ? ધકેલાય છે કેમ? આ છેલ્લી વાત કૃષ્ણ આ અધ્યાયમાં એને સમજાવે છે. એક જ વસ્તુ છે, જે કંઈ આપણાથી પાપ કે ભૂલ થાય છે, ધર્મ વગરનું આચરણ થાય છે, ધર્મ વિરુદ્ધનું આચરણ થાય છે, એ બધાનું કારણ કામ નામનો એક જ શબ્દ છે. કામનો બે અર્થ થાય છે. એક તો પ્રજાની ઉત્પત્તિ કરવા માટે થતો સંભોગ અથવા તો કામ, એ ધર્મ અનુરૂપ હોય તો ધાર્મિક છે, એની જરૂરિયાત પણ છે, કારણ કે નહીં તો સૃષ્ટિ અટકી જાય. કામનો વધારે ઉપયોગ છે જે શબ્દમાં અર્થમાં એ ઈચ્છા. જ્યારે જ્યારે ઈચ્છાઓ વધતી જાય ત્યારે જ કંઈક ખરાબ થાય છે. કોઈ પણ માણસ સ્વભાવથી તો ઈશ્વરનો અંશ જ છે. એ ખોટું ત્યારે જ કરે છે જ્યારે એની ઈચ્છા વધારે ને વધારે થતી જાય છે. તો શું કરવું જોઈએ? ઈચ્છાને નિયંત્રણમાં લાવવા માટે કંઈક કરવું જોઈએ, નહીં તો કામ ઊભો થશે. કામ ઊભો થશે તો બાકીના 6 શત્રુઓ છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ વારાફરતી તમારામાં પ્રવેશે ને પ્રવેશે જ. કેમ કે શરૂઆતમાં ધારો કે તમને કામ એક ઈચ્છા થઈ, એ ઈચ્છા સંતોષ આવી તો બીજી ઈચ્છા થશે કે આના કરતાં વધારે કંઈક લાવવું. ઈચ્છા થઈ, સંતોષ આવી, જે વસ્તુથી સંતોષ આવી વસ્તુ બગડી, ગાડી લાવે ગાડી બગડી, ક્રોધ ઉત્પન્ન થશે. નવી વધારે વસ્તુ લાવી છે, એટલા પૈસા નથી, ક્રોધ ઉત્પન્ન થશે. બગડી અથવા તો કોઈ ચોરી ગયું, ક્રોધ ઉત્પન્ન થશે. તમારી ગાડી કરતાં બીજો વધારે સારી ગાડી લાવ્યો, ક્રોધ ઉત્પન્ન થશે. ઈચ્છા ગમે ત્યારે ગમે તે વખતે તમને ક્રોધ ઉત્પન્ન કરાવી શકે છે. કામ હોય તો ક્રોધ ઉત્પન્ન થાય, ક્રોધ ઉત્પન્ન થાય તો અભિમાન પણ આવે. એટલે આ બધા દુર્ગુણો એક પછી એક તમારામાં દાખલ થાય. એટલા માટે જે જીવોએ આમાંથી છૂટવું હોય એ જ્યારે ભોગ બની જાય ત્યારે જ તિરસ્કરણીય બને છે. તમે સામાન્ય રીતે ઈચ્છા પર પૂર્તિ કરો તે બરાબર છે, પણ વધુને વધુ ભોગ, વધુને વધુ આસક્તિ થાય ત્યારે જ મુશ્કેલી થાય છે. એ શબ્દ વાપરે છે કે આ કામ જે છે ખાવધરો છે, એને વધારે વધારે ખાવા જોઈએ છે, ગમે તેટલું ખાય તો પણ છોડતો નથી. અને જ્ઞાની માણસનો એ દુશ્મન છે. કેમ? શંકર જ્ઞાની છે, શિવજી જ્ઞાની છે. એટલે શિવજીએ શું કર્યું? સામે કામદેવ આવીને ઊભો રહ્યો એટલે ત્રીજું નેત્ર ખોલ્યું. ત્રીજું નેત્ર જ્ઞાનનું છે. જ્ઞાન કામને બાળી નાખે છે. કામને બાળવો હોય તો જ્ઞાનની જરૂર પડે. એટલે જો જ્ઞાન મળશે તો આપોઆપ ઈચ્છા ઓછી થશે. જ્ઞાન શું? કે આટલામાં પણ ચલાવી શકાય છે, આનાથી પણ ચાલી શકે છે. દુનિયામાં ઘણા માણસો પાસે આ પણ નથી, મારી પાસે છે એ પણ મારા જરૂરિયાત કરતાં વધારે છે. આ જ્ઞાન છે. પણ એ જ્ઞાન જો જાગી જાય તો મુબારકબાદ, અભિનંદન. એવું જ્ઞાન મેળવવું અઘરું છે. કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ
મહાશનો મહાપાપમાં વિદ્યૈવન્મિહ વૈરિણમ. હે અર્જુન, આટલે માટે ગમે તેમ કરીને પાપીને તો દૂર કર, પરિત્યાગ કર, મારી નાખ. મારી નાખવા માટે શું કરવાનું? છેલ્લો રસ્તો બતાવે, જેનો આખી વિધિ કદાચ એકાદ બે દિવસમાં વધારે કહીશું. ઇન્દ્રિયાણી પરાણ્યાહુ ઇન્દ્રિયેભ્ય પરમ મન મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધે પરતસ્તુ. આ બધું આપણે લગભગ આ 16 કે 19 દિવસમાં 19 વખત કીધું છે. છતાંય એક બિંદુ જેટલું પણ જો આચરણમાં મુકાય તો આપણું કામ થઈ ગયું. શું કહે છે? શરીર કરતાં ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે, ઇન્દ્રિયો કરતાં મન શ્રેષ્ઠ છે, મન કરતાં બુદ્ધિ શ્રેષ્ઠ છે, બુદ્ધિ કરતાં આત્મા શ્રેષ્ઠ છે. એટલે હે અર્જુન, આત્માને બુદ્ધિપૂર્વક શ્રેષ્ઠ સમજીને પોતાની શક્તિથી આ કામરૂપ શત્રુનો નાશ કર. મારે પોતે નક્કી કરવાનું છે કે મારે ક્યાં અટકવું. મારે પોતે નક્કી કરવાનું છે કે મારી જરૂરિયાત મારે કેટલી રાખવી. મારે પોતે નક્કી કરવાનું છે કે કેટલામાં મારે સુખ માણવું. આ કોઈ બીજું નક્કી કરશે તો હંમેશા અનર્થ જ થવાનું છે. અને એટલે માટે આત્માની સાથે તમે વાત કરતા હો તો સીધી વાત છે. જો શરીરમાં કોનું રાજ ચલાવવું છે, શરીરમાં જો આત્માનું રાજ ચલાવવું હોય તો તમે પોતે નક્કી કરો કે મારે શું કરવું છે. અને શરીરમાં જો કામનાનું રાજ ચલાવવું હોય, ઈચ્છાનું રાજ ચલાવવું હોય તો ઈચ્છાને નક્કી કરવા દો. અને જ્યારે જ્યારે ઈચ્છા નક્કી કરશે ત્યારે નુકસાન જ છે, એ લખી રાખો. એટલા માટે આપણે એક શ્લોક પણ હતો, કદાચ મેં એક વખત કહેલો કે શંકરાચાર્યજી જ્યારે શંકરની સ્તુતિ કરે છે, ભગવાન શંકરની, ત્યારે એક સરસ શ્લોક બોલે છે, આત્મા ત્વમ ગિરિજામતિ સહચરા પ્રાણા શરીરો ગૃહમ. એ કહે છે કે ભગવાન, મારો આત્મા તમે છો. આત્મા ત્વમ ગિરિજામતી, જો મારી બુદ્ધિ ગિરિજા પાર્વતી જેવી થાય. સહચરા પ્રાણા, જે પ્રાણ છે મારા મિત્રો છે, અને શરીર એક ઘર છે. આમ કરીને હું તમારી પૂજા કરું છું. માનસ પૂજા હતી એટલે શંકરાચાર્યજી આ વાત કરેલી. આત્મા ત્વમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના. આ જે વિષયો હું ભોગવું છું એ કશું નહીં, તમારી પૂજા છે. આ ભાવ મનમાં આવે તે દિવસે આત્મવિજય થયો કહેવાય. અને જો આત્મવિજય થાય તો દુશ્મનો ભાગી જશે. કયા દુશ્મનો? કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર. આ બહુ સરળ છે, પણ એ સરળતાને સમજવા માટે અર્જુન તૈયાર હોય કે ન હોય. કેમ કે પ્રકૃતિ અંતિ ભૂતાની નિગ્રહ કિમ કરીષ્યતિ, એની પણ પોતાની એક પ્રકૃતિ છે. એટલે જુદા જુદા રીતે કૃષ્ણ એમને સમજાવવા માગે છે. એ બધી વધારે હવે આવતીકાલે પાછું સમજીશું. શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. એક નાનકડી ધૂન બોલાવી લઈએ અત્યારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હા, સારું કર્યું. અમે ભણાવતા ત્યારે ક્લાસમાં ઘણી વખત 200, 250, 250 વિદ્યાર્થીઓ હોય એટલે પાછળની બેન્ચ ઉપર શું ચાલે છે ખબર ના પડતી. એટલે અત્યારે લાઇટો કરી એટલે ખબર પડે કદાચ હવે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ. ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય. ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય.
શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, करारविन्देन पदारविन्दं, मुखारविन्दे विनिवेशयन्तं, वटस्य पत्रस्य पुटे शयानं, बालं मुकुन्दं मनसा स्मरामि, श्री कृष्णचंद्र भगवान की द्वारिका। करारविंदेन पदारविंदम, मुखारविंदे विनिवेशयन्तं, वटस्य पत्रस्य पुटे शयानं, बालं मुकुंदम मनसा स्मरामि। आ खूब सरस આમાં પણ એવું થતું હોય છે. હવે લગ્નના આલ્બમ બધા જુએ એટલે પોતાનો ફોટો ક્યાં આવ્યો પહેલાં જોઈ લેવાનો, પછી બાકીના પાના તો ફટાફટ ફરતા જતા હોય છે. એટલે એ જ્યાં સુધી ફોટો પાડશે ત્યાં સુધી જરા ધ્યાન એ રહેવાનું છે. પણ બધા ફોટો પડે એવા તૈયાર થઈને આવો છે, આનંદનો વિષય છે. કરારવિંદે અને પદારવિંદમ વિશે હું જરા વિચાર કરતો હતો. મેં કહ્યું કે નહીં યાદ નથી, પણ જે ઋષિ મુનિઓને આપણે સતત યાદ કરતા રહીએ છીએ, અશ્વત્થામા, બલિર્વ્યાસ, હનુમાંશ, વિભીષણ, કૃપઃ પરશુરામશ્ચ, સપ્તૈતે જીવિન, સપ્તએતાન સંસ્મરે નિત્યમ, માર્કંડેય મથાષ્ટમમ, જીવેદ વર્ષ શતમ સાગરમ, અપમૃત્યુ વિવર્જિત. માર્કંડેય ઋષિને પણ આપણે યાદ કરીએ છીએ. અને એક કાળે માર્કંડેય ઋષિએ એવું વિચાર્યું કે ભગવાનની માયા કેવી હશે, અને ભગવાનની માયાનું સ્વરૂપ જોવા માટે માર્કંડેયજીએ તપ કર્યું છે. અને તપ કરતાં 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 ભગવાનને થયું કે માર્કંડેયજીને આપણે માયા બતાવી જ દઈએ હવે. એટલે એક દિવસ માર્કંડેય મુનિ નદીના તીરે બેસીને અર્ઘ્ય આપી રહ્યા છે, સંધ્યાવંદન કરે છે. અને ત્યારે અચાનક જ નદીમાં પૂર આવ્યું છે. નદીમાં એટલું બધું પૂર આવ્યું કે આજુબાજુનું બધું તણાવવા માંડ્યું. મુનિ પણ તણાવવા માંડ્યા. મુનિ તો ધીમે ધીમે કરતાં 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 આખું ગામ, એમના આશ્રમ બધું પાણીમાં ઢંકાઈ ગયું. અને પૂરના પાણી એવા ઉછળ્યા છે કે મુનિને કહ્યું કે હવે મારો જીવ જશે. મુનિનો જીવ જતો નથી, પણ એ ફર્યા જ કરે છે ભમરડોમાં, જ્યાં ત્યાં ફર્યા કરે, કંઈ દેખાતું નથી. જુએ છે તો આખી સૃષ્ટિ પ્રલયમાં લય થઈ ગઈ છે. કોઈ કહેતા કોઈ છેડો દેખાતો નથી. માર્કંડેય મુનિ અત્યંત ગભરાયા છે, અત્યંત બેવાકડા બની ગયા છે. અને દિવસો જાય છે, કંઈ ખબર પડતી નથી કે આ પ્રલય ક્યારે પૂરો થશે. છેવટે એક વખતે એમનું નજર પડે છે તો એક નાનકડું વટવૃક્ષ દેખાય છે. અને વટવૃક્ષની ઉપરના વડના પાંદડા ઉપર એક નાનકડું બાળક સૂતેલું છે. માર્કંડેય મુનિ ત્યાં જાય છે, જઈને દર્શન કરે છે. તો આ જ એક શ્લોક કીધો, પોતાના નાનકડા હાથને, જે કમળ જેવો હાથ છે એનો અંગૂઠો, એનાથી પકડીને પગનો અંગૂઠો મોઢામાં નાખીને એ ચૂસે છે. કૃષ્ણ ભગવાનનું બાળ સ્વરૂપ છે. માર્કંડેયજીએ એને જોયું છે, એ એમની સામે હસે છે ને પાછું અદૃશ્ય થઈ જાય, હસે છે ને પાછું અદૃશ્ય થઈ જાય છે. અને ફરી પાછા જ્યારે માર્કંડેયજી આ બધામાંથી બહાર આવે છે ત્યારે નદી કાંઠે બેઠેલા અર્ઘ્ય જ આપતા હોય છે. એમને થયું આ બધું શું? તો ભગવાનની માયા એવી છે કે ભગવાન જ્યારે જુએ ત્યારે પોતાની યોગ માયાનો વિસ્તાર કરીને એના દર્શન કરાવી શકે છે. એ આ શ્લોકમાં લખેલું હતું. કરારવિંદેન પદારવિંદમ, મુખારવિંદે વિનિવેશયંતમ, વટસ્ય પુત્રસ્ય પુટે શયાનમ, બાલમ મુકુંદમ મનસા સ્મરામી. શ્રી બાલમુકુંદ દેવ કી જય.